તમને બધા ઓળખે છે, પણ કદાચ જો 1% વ્યક્તિ એવા છે જે કદાચ તમને નથી ઓળખતા, તો એ જો તમને પૂછે કે who are you? ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરતા સૌપ્રથમ જે નામ સામે આવે છે તે છે ગોવિંદભાઈ ધોળકિયા. કરું છું દુધાળામાં આપનું બાળપણ કેવું હતું, એ દિવસો કેવા હતા? કે અમારું બાળપણ ખૂબ જ પ્રોબ્લેમ ભરેલું હતું. ગરીબી કોને કહેવાય એ મેં મારી જિંદગીમાં લાઈવ જોઈ. ઘરમાં રસોઈ બનાવવાના વાસણ તો નહીં, રસોઈ બનાવવા માટે અનાજ તો નહીં, પણ ચૂલો સળગાવવા માટે બળતણ પણ નહીં. એટલે ગરીબી આંટો લઈ ગઈ કહેવાય ને, એ ગરીબી મેં જોયેલી. એ દ્રશ્ય મેં નજરે જોયું છે, મહાભયંકર. આવી ગરીબી ભગવાન કોઈને ન. કે અમારા લગ્નને 55 વર્ષ થયા, કાકીએ એક પણ વખત મારી હારે ઝઘડો નથી કર્યો 55 વર્ષમાં. સિક્રેટ ફોર્મ્યુલા શું છે? લગ્ન જીવન એ લાગણીથી ચાલે. લગ્ન જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય જ નહીં. બુદ્ધિ તો બિઝનેસમાં હોય. આપણા કાઠિયાવાડમાં કહેવત છે, બારે બુદ્ધિ હોળે હાન વિહે ભાન. એને માટે આજ મારો ભગવાન. એટલે ક્યાંથી ઝઘડો થાય? તમારી ઓફિસમાં બેઠા હતા ને ત્યારે મેં ત્યાં ડેસ્ક ઉપર સેન્ટેન્સ વાંચ્યું, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એવરીથિંગ. કે આખી દુનિયામાં આપણને શું આવડે? તો આપણે માની બેઠા મને બધું આવડે, બધા MBA, મને બધું આવડે, પણ હું કાંઈ પણ કરી શકું. કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ. તો ક્યારેક કંપનીની અંદર ફાયરિંગ સિવાય સોલ્યુશન નથી, નહીતર પડી જવાશે, ભાંગી જવાશે, તો ત્યારે આવું ડિસિઝન કઈ રીતે પોસિબલ છે? ત્યાં ભાંગી જવાય, પણ કારીગરને રજા ન અપાય. હું કામ સમજાવું. અમારી કંપનીમાં નફરતને એન્ટ્રી જ નથી. ઓનલી પ્યાર પ્યાર પ્યાર. કંપનીનું સેન્ટેન્સ છે, વ્યસન છોડો અગર કંપની છોડો. એટલે સાત્વિક માણસો જાય રોકાય, બીજા રોકાય જ નહીં. તમે ઘણી બધી જગ્યાએ એક વસ્તુ બહુ હાઇલાઇટ કરી છે કે આજના યુવાનોએ ગીતાજી વાંચવી જોઈએ. આ જ તમારું MBA છે, અહીંયાથી જ તમને બધું શીખવા મળશે. ગીતાજી છે મેનેજમેન્ટનો ગુરુ છે. તો આ તમારે કેમ જીવવું એ બધું જ ગીતાજીમાં બતાવ્યું છે. તમારો જે 50 વર્ષના અનુભવનો એક નિચોડ એવો શું આપશો એમને કે જેનાથી એ લોકોને એમાં માર્ગદર્શન મળે અને એ સેટલ થઈ શકે? યુવાનોને આગળ આવવું હોય તો સૌથી પહેલામાં આવેલો સિદ્ધાંત મિનિમમ કે તમારે સફળ થવું છે. સમ પીપલ ડોન્ટ જસ્ટ લીવ અ લાઈફ, ધે બીકમ અ લેસન. કહેવાય છે ને કે કેટલાક લોકો સફળતા મેળવે છે, કેટલાક લોકો ફેમ કમાય છે, પણ આજે બહુ ઓછા લોકો એવા છે જેમનું આખું જીવન જ સમાજ માટે એક ઇન્સ્પિરેશન બની જાય છે. આજના પોડકાસ્ટના જે ગેસ્ટ છે એમણે બાળપણના ગરીબીના એ દિવસો જોયા છે જ્યાં 2 ટકનું ભોજન પણ એક સપના જેવું હતું. ન કોઈ બેકગ્રાઉન્ડ, ન ડિગ્રી, ન કોઈ મોટી ઓળખાણ, હતું તો માત્ર એક વિઝન અને એને પૂરું કરવા માટેની આગ. અને એ જ માણસ આજે ખેતરની ધૂળથી નીકળીને આખી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો કિંગ છે. આટલી સફળતા પછી પણ આ વ્યક્તિના પગ આજે એટલા જ જમીન પર છે જેટલા પહેલા દિવસે હતા. આજે આપણી સાથે જે ગેસ્ટ છે જેમને આખી દુનિયા આદર અને પ્રેમથી ગોવિંદ કાકા કહે છે, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. એમની લાઈફ જર્ની આપણા માટે એક ઇન્સ્પિરેશન છે. તો આજના આ એપિસોડમાં આપણે ગોવિંદ કાકા પાસેથી એમના રિયલ લાઈફ એક્સપિરિયન્સ વિશે વાતો કરીશું અને એમના દરેક ડિસિઝન પાછળનો એમનો માઇન્ડસેટને સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે એવી વાતો સાંભળવાના છીએ જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી પણ નહીં હોય. ગોવિંદ કાકાએ માત્ર એક બિઝનેસ નથી બનાવ્યો, એમણે હજારો લોકોની એક આખી ડિસિપ્લિન ઓર્ગેનાઇઝેશન ઊભી કરી છે. અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન આટલી મોટી ત્યારે જ બને જ્યારે એની પાછળ એક મજબૂત અને કનેક્ટેડ સિસ્ટમ હોય. વાત એમ છે કે દરેક બિઝનેસ એક સ્ટેજ પર પહોંચે ત્યાં સૌથી મોટી પ્રોબ્લેમ કોર્ડિનેશનની ઊભી થાય છે, કારણ કે દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ પ્લેટફોર્મ પર કામ કરતો હોય છે. સેલ્સનો ડેટા એક જગ્યાએ, અકાઉન્ટનો બીજે, વળી ઇન્વેન્ટરીનો ત્રીજે. આ બધા સિસ્ટમ એકબીજા સાથે કોર્ડિનેટ નથી કરતા, એટલે દરેક રિપોર્ટ્સને મેચ કરવા ટાઈમ કન્ઝ્યુમિંગ બની જાય છે અને પરિણામે બિઝનેસના ઇમ્પોર્ટન્ટ ડિસિઝન સ્લો થઈ જાય છે. બસ અહીં જ ઓડુ આખી ગેમ ચેન્જ કરી નાખે છે, કારણ કે ઓડુ આખા બિઝનેસને એક પ્લેટફોર્મ પર લઈ આવે છે. સેલ્સ, CRM, અકાઉન્ટિંગ, ઇન્વેન્ટરી, મેન્યુફેક્ચરિંગ, HR, પેરોલ, માર્કેટિંગ અને ઈ-કોમર્સ દરેક ડિપાર્ટમેન્ટ હવે એક જ સિસ્ટમ પર 45થી વધુ એપ્લિકેશન જે રિયલ ટાઈમમાં એકબીજા સાથે કનેક્ટેડ રહે છે. એટલે જે કામ પહેલા મેન્યુઅલી ડિફરન્ટ પ્લેટફોર્મ પર કરવું પડતું એ ઓટોમેટ થઈ જાય છે. ફ્રી અપ યોર ટીમ ટુ ફોકસ ઓન વોટ ટ્રુલી મેટર્સ. એટલે જ આજે દુનિયામાં 15 મિલિયનથી વધુ
યુઝર્સ પોતાના બિઝનેસ ઓડુ પર રન કરે છે. જો તમે પણ ડિસેન્ટ્રલાઇઝ ટૂલ્સ છોડીને એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ તરફ આગળ વધવા માંગતા હો તો ઓડુ તમને એક એપ્લિકેશન લાઈફ ટાઈમ ફ્રીમાં યુઝ કરવાની ઓપોર્ચ્યુનિટી આપે છે. એન્ડ વેન યુ આર રેડી ટુ અનલોક ધ ફૂલ શૂટ, ત્યારે આખું પ્લેટફોર્મ માત્ર 580 રૂપિયામાં પર યુઝર પર મંથમાં મળી જશે. ચેક આઉટ ધ લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન. કાકા, તમને બાળપણથી જ અમે તમારી ઘણી બધી વાતો પપ્પાથી કે દાદાથી સાંભળતા આવ્યા છીએ. તમારી ઘણી બધી સ્ટોરીથી ઇન્સ્પાયર થયા છીએ. તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પીચમાં સાંભળ્યા છે, બધું છે. પણ કાકા, મારો પહેલો સવાલ એવો છે કે તમને બધા ઓળખે છે, પણ કદાચ જો એવું આપણે માનીએ કે કદાચ 1% વ્યક્તિ એવા છે જે કદાચ તમને નથી ઓળખતા, તો એ જો તમને પૂછે કે હુ આર યુ, તમે કોણ છો, તો તમારું ઇન્ટ્રોડક્શન શું હોય? નહીં, હું તો એમ જ કહું ગોવિંદ કાકા. હવે ગોવિંદ કાકા કોણ? હા તો આગળ આલું ધોળકિયા. હા પછી ઈ કે ગોવિંદ કાકા ધોળકિયા, તો એ કે ખબર નહીં. તો હું કહું કે હું સુરત. હમ તો કે સુરતના નહીં, અસલ અમે કાઠિયાવાડના. એટલી લાઈન આલે. કારણ કે હા. જે અજાણ્યા માણસો હોય હમ એને તમે તમારું માધ્યમ કહી દો કે આઈ એમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, આઈ એમ MP, આઈ એમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અપર હાઉસ, તો એનો કંઈ મિનિંગ નથી. હમ એમને તો બરાબર છે કે ભાઈ હું ગોવિંદ કાકા ધોળકિયા શું, બરાબર છે. રાઈટ. કાકા, આજે એવું પ્લાન કર્યું છે કે આપની બાળપણથી લઈને અત્યાર સુધીની જર્ની છે, એ જર્નીથી હું નહીં પણ મારી જેવી અમારી પેઢી, અમારી ઉપરની પેઢી, એની ઉપરની પેઢી, 3 પેઢીથી લઈને બધા ઇન્સ્પાયર થયા છે, બરાબર? તો એ જે જર્ની છે એમાં ઘણી બધી વાતો એવી છુપાયેલી છે કે જ્યાંથી અમને એવા લર્નિંગ લેસન મળશે કે જે અમારા માટે બહુ જ યુઝફુલ છે, બરાબર, અને બહુ જ કામના છે. તો એક આપણી જર્નીથી જ શરૂ કરવું છે. સો મારો પહેલો ક્વેશ્ચન જ એવો છે કે જો શરૂઆતથી શરૂ કરીએ તો દુધાળાથી કહેવાય ને કે શરૂ કરું છે. દુધાળામાં આપનું બાળપણ કેવું હતું, એ દિવસો કેવા હતા, એ બધાને મારે એટલે થોડાક મેમરાઇઝ કરાવવા છે કે એ બધી વાતો જે કહેવાય ને, આપણે કાઠિયાવાડમાં કહેવાય ને કે વાતોને વાગોળવી છે, રાઈટ? તો એ વાતો થોડીક વાગોળવી છે. નહીં, એમાં એવું છે સાગરભાઈ હમ કે મારું સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. Progress. કંપનીનું એ લોગો બની ગયો છે, પણ એ હૃદયથી નીકળેલું છે. હમ કારણ કે મેં અનુભવેલું છે હમ કે જીવનમાં જો પ્રોબ્લેમ ન આવે તો પ્રોગ્રેસને ચાન્સ ઓછા છે. કેમ? તો પ્રોબ્લેમ આવે ને એનાથી તમને વિચારવું પડે, આમાંથી હું બહાર કેવી રીતે નીકળું. હમ અને વિચાર આવે, પછી વિચાર આવે ને એ વાણીમાં આવે, અને વાણી પછી વર્તનમાં આવે. વર્તનમાં આવે. એટલે આ વિચાર, વાણી ને વર્તનથી જ પ્રગતિ થાય. એટલે અમે બહુ લકી છીએ હમ કે અમારું બાળપણ ખૂબ જ પ્રોબ્લેમ ભરેલું હતું. દાખલા તરીકે અમારું દુધાળા ગામમાં જન્મ. જે દુધાળા ગામમાં હમ સિમેન્ટ કોન્ક્રીટ તો ત્યારે હતી જ નહીં, હમ પણ ગામમાં એક પણ ઘર વિલાતી નળિયા વાળું નહોતું. દેશી નળિયા, એ જ ખપાટડા બરોબર. અને એ જ માટી. અને જ્યારે વરસાદ આવે ત્યારે 1 ફૂટ માટીમાં ચાલવાનું, ભીની ઓહ, માટી, 1 ફૂટ. 1 ફૂટ. આ બધું દ્રશ્ય જોયેલું, રમેલા, પણ ત્યારે કાંઈ અગવડતા જ નહોતી. એ એમાંય દોડતા દોડતા અમે જતા હતા. કેમ? તો એ સ્વીકાર્ય હતું. આખું ગામ આવું હતું, હું એકલો નહોતો. Right. એટલે એ જ દુનિયા હતી. એટલે માણસને ઓછું ક્યારે પડે છે? દેખાદેખીનું. હમ એટલે એ ટાઈમે આ બધા પ્રોબ્લેમ હતા. એક એક્ઝામ્પલ કે ભાઈ હા. અમે 5 ભાઈ 2 બહેનો, 7 હા. ભાનડા, હા. અને મારા મમ્મી પપ્પા. હવે અમે 9 જણા એક રૂમ રસોડામાં રહેતા હતા, તો અમને કઈ અગવડતા જ નહોતી. તો મજા જ હતી, એની મજા હતી. એની મજા હતી. તો જ્યારે હું સમજણો છો હમ. ત્યારે એમ હતું કે આ દુધાળાની આજુબાજુ 20 ગાવ આઘું આમ દુનિયા હશે, 20 ગાવ આમ હશે. ગાવ એટલે 3 કિલોમીટર. એટલી જ ખબર હતી. આવડી મોટી દુનિયા હોય એ તો ખબર જ નહોતી. આવડી જ હોય એમ ગામડામાં તો. કારણ કે હું
ત્યારે 5-6 વર્ષનો હોઈશ. હમ. અને દરરોજ સવારે બળદગાડામાં બેસી અને વાડીએ જાઓ. બરોબર. પણ મારા મોટા ભાઈ બધા ત્યારે સડી પહેરવાનો રિવાજ હતો નહોતો, કારણ કે આખા ગામમાં હા. સ્કૂલે જાય જ્યારે 7 વર્ષનો છોકરો થાય ત્યારે પહેલી વાર સડી પહેરાવે, કોઈને ન હોય. કોઈ. એટલે એમાં ત્યારે આ બધું અજુગતું લાગતું જ નહોતું. એ નોર્મલ લાઈફ હતી. બધી નોર્મલ લાઈફ જ આવી હતી. એટલે એમ થાય કે ઓલું ખાતર ભરેલું આખું ગાડું હોય હા. તો બેહવાનું રહે, એટલે હા. ટોપલો છે ને હા. ઉલટો રાખે ને ટોપલા ઉપર મને બેહારી દે, બરોબર. એટલે બગડે નહીં. બરોબર. હવે એક દિવસ ટોપલો સીધો રાખ્યો હા. અને એમાં મને બેહાર્યો, અથવા હું બેઠો. હા. હવે ટેકો દેવા ગયો એટલે એટલે ટોપલો પડી નીચે જાય. પડી ગયો. હા. એમાં હું હતો તો હું પડી ગયો. હા. તો મારી આ આંગળી છે, અત્યારે હજી પણ છે, હા. હા. આ આંગળી છે એ આખી ફૂટપટ્ટીની જેમ પટ્ટી થઈ ગઈ. કારણ કે જે બેલ કાર આવે, બળદગાડું, બળદગાડું. એને ત્યારે વ્હીલ આવવા નહોતા, લાકડાના, રબરના નહોતા. તે લોખંડના. લોખંડની 2 હા. ઇંચની પટ્ટી આવતી, એના વ્હીલ હોય, એની નીચે આવી એટલે એકદમ પટ્ટી થઈ ગઈ. હવે આ સવારે 6 વાગે બન્યું. 6 વાગે એટલે સૂર્યોદય. હજી હજી તો વાડીએ સૂર્યનો જાતા હતા. ઉદય નહોતો જો. હા. એવું બન્યું સવારે. હમ. તો મને તો એ પછી ભાઈએ નાખીને વાડીએ લઈ ગયા. પછી વાડીએ ખાટલો પડ્યો તો એ 2 રાંધવા આવે, નાડું ને એને રાશ કહેવાય. હા. તો એક ગુંદા અને એક ઓલા લીમડા ઉપર હા. 2 રાંધવા બાંધીને ખાટલો બાંધ્યો અને હા. ખાટલાનો હિસકો હિંચકો કર્યો કર્યો. અને મને હિસકામાં સૂરાવી દીધો. અને એન્ટીબાયોટિક લોહી બંધ કરવાનું છે ને, અત્યારે આપણી બધી દવાઓ આવે, હમ. પણ મગ છે ને, મગના જે ઝાડ હોય, એના જે મગના જે છોડ હોય, હા. એના જે પાંદડા હોય, એને તમે આમ કરીને લગાવો તો ગમે એવું લોહી તરત બંધ થઈ જાય. એને એટલે ચોળીને. દોડતા મગના પાંદડા હા. લઈ આવ્યા અને અહીંયા લગાવી દીધા, એટલે લોહી તો બંધ થઈ ગયું. પછી પાટો એનો બાંધે તો ત્યાં કોઈ ચોખ્ખું ઓલું હોય જ નહીં, મેલા ઘેલા હોય કપડાં, એ કપડામાંથી પછેડીમાંથી ફાડીને પાટો બાંધ્યો. હવે આખી આંગળી પેસાઈ ગઈ હોય ને આમ પટ્ટી થઈ ગઈ હોય તો કેટલું પેઇન થાય, કારણ કે હાડકા બધા તૂટી ગયા હોય. તો હું રડતો કહું, ભાઈ બહુ દુખે છે, રહેવા દો. કે ભગવાનનું નામ લે, ભગવાન મટાડી દે. તમને કહું, સવારે 6 વાગે આ વસ્તુ બની હતી. રાત્રે સાંજે સૂર્યાસ્ત પછી ઘરે આવ્યા તઈ મને ઘરે લાવ્યા. એ તો મને ખવડાવી ખાટલામાં, પાછા બધા ખેતરમાં હો ના કામે લાગી ગયા. ઓહ. એટલે ઘરે ગયા પછી બધી વાત કરી. મારા ફાધર બહાર ગામ ગયા હતા, રાત્રે આવ્યા. એ વાત હું સાંભળતો હતી, લોકો કરતા હતા કે આવી રીતે આંગળી પેસાઈ ગઈ. તો કે આ તો ભાઈ બહુ વાગ્યું છે, આને દવાખાને લઈ જવો પડશે. એટલે પછી મને સવારે 9 વાગ્યે બસ આવે, તો બસમાં લાઠી દવાખાને લઈ ગયા. મેં જિંદગીમાં પહેલી વાર લાઠી જોયું. તો મને લાઠી લઈ ગયા. હવે હું ત્યાં રહું એટલે ત્યાં ડૉક્ટર કેવા હોય કે આ પાટો જૂનો હતો એને કાઢી નાખ્યો અને લાલ દવા આવે એ છોપડી દીધી, હા. અને પછી એને ઉજળો પાટો બાંધી દીધો. હવે ત્યારે આ બધો પાટો બદલાવે તો આંગળી તો કસડાઈ ગયેલી, એટલે હું બહુ રડતો હતો. તો મારા ફાધરને એમ થયું કે આ છોકરાને હવે રડતો કેમ બંધ રાખવું, એટલે એને પાશેર પેંડા લઈ આપ્યા. પાશેર પેંડા એટલે 4 પેંડા આવે, 125 ગ્રામ થાય પાશેર એટલે. પાછળ. હા. તો મને એટલી મજા આવી. મને એમ થયું સારું કર્યું મારી આંગળી પેસાણી. મને પહેલી વાર બસમાં બેહવાનું મળ્યું, જિંદગીમાં પહેલી વાર લાઠી જોવાની મળી, અને મને એકલાને પાશેર પેંડા મળ્યા. કારણ કે ઘરે પેંડા મંગાવે તો હાથ બાનડા હોય તો એક અડધો પેંડો આવે, આખો પેંડો તો કોઈ દે લગભગ ખાધો ન હોય, ને એકલાને 4 પેંડા ખાવાના મળ્યા. એટલી મજા આવી. પછી આ જિંદગી એટલે ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, સુખ દુઃખ મનના ખેલ છે, સુખ દુઃખ કોઈ પદાર્થમાં છે જ નહીં. એટલે આ આપણે મને મારા અનુભવથી ખબર છે કે આખી આંગળી પેછાઈ ગઈ. હવે અત્યારે તો એનું ઓપરેશન થાય, એના તરત એક્સરે થાય, ત્યારે કઈ હતું જ નહીં. એટલે
આ રીતે આ સ્થિતિમાં રહીએ તોય તે ત્યારે હેપીનેસ થઈ ગયો કે ભાઈ મને બસમાં બેહવા મેં મળ્યું. લાઠી જોયું, પેંડા પહેલી ખાધા. વાર પેંડા 4 ખાધા ને મને લાઠી જોવા મળ્યું. એટલે આ મનના ખેલ છે. હમ. હવે આજે ઈ જ લાઠી જવું પડે હમ. તો આજે કંટાળો આવે, આજે પેંડો ભાવે નહીં, આજે બસમાં બેહવું યોગ્ય નથી. વસ્તુ તો એ છે, Yes. સુખ દુઃખ ઈ જ આપણે ઈ ના ઈ છે ઈ. પણ આપણું મન ફરી મન ગયું. ફરી ગયું. હવે મનને બસ અનુકૂળ નથી, પેંડા અનુકૂળ નથી અને લાઠી અનુકૂળ લાઠી અનુકૂળ નથી. હવે એને સુરત, મુંબઈ, ફોરેન એવું અનુકૂળ છે. સમયની વાત છે. સમય રાઈટ. કાકા, જ્યારે તમારી ઓટોબાયોગ્રાફી વાંચતો હતો ને ત્યારે છે ને મેં એક વસ્તુ કહેવાય ને એ દરેક પેજ ઉપર નોટિસ કરી છે. અને એ હતું જ્યારે પહેલું ચેપ્ટર હતું કે જે તમારી નજરે તમારું બાળપણની વાતો તમે જેની અંદર કરી હતી કે એમાં તમે તમારા બાની વાત બહુ કરી છે દરેક જગ્યાએ, બરાબર. એક મને એમનું કદાચ નામ ભૂલી ગયું, કદાચ હું નામ ખોટું બોલું તો એક તમારી બાજુમાં કોઈ પડોશીમાં કંઈક રાજુમાં કરીને હતા, બરાબર. હા, એ પ્રસંગ હતો. તો એમને જ્યારે ગામવાળાએ બધાએ નક્કી કર્યું, મને થોડું કાચું પાકું યાદ છે કે ભૂલ હોય તો મને કહેજો, કે ગામવાળાએ નક્કી કર્યું, કારણ કે આઈ થિંક વિધવા હતા અને એવું હતું કે એમને આપણે એક ઘડાશ્રમમાં મૂકી દઈએ. ત્યારે આપના માતૃશ્રી રડ્યા હતા, બરાબર. એ રડ્યા હતા, એ પેન એમણે બીજાનું પેન જોયું હતું. ત્યારે એ જ્યારે હું વાંચતો હતો ને ત્યારે મને ક્યાંક એવો વિચાર આવતો હતો કે તમે એ નજરે જોયું હશે એટલે આજે તમે બધાની ફેમિલીને પણ એ નજરે જોતા હશો કે એમના પરિવારમાં શું દુઃખ ચાલે છે. તો પછી જ્યારે મેં નોટિસ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે દરેક પેજની અંદર આપના માતૃશ્રી પાસેથી તમે કંઈક શીખ્યા હતા અને આજની લાઈફ સાથે કમ્પેર કરીએ ને તો એ તમે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, રાઈટ. એમાં એવું છે, મારા માતૃશ્રી છે ને એ લાગણીનો અવતાર હતો. એટલે બહુ જ લાગણી, બધાને એકદમ કાંઈ પણ કોઈનું દુઃખ જોઈ શકે નહીં, સમર્પણ ભાવ. એટલે એમનો જ્યારે નાનો હતો ત્યારે મારે અજ્ઞાન અવસ્થામાં એવું હતું કે મારે કોઈ નહીં જોતા. મારી બા એક મને મળી જાય ને તો મારે આ દુનિયામાં કાંઈ જ નથી જોતું. એટલે હું જ્યારે નાનો હતો, સમજણો નહોતો, સ્કૂલે જતો નહોતો, તો મને બા જોતા હોય. પણ અમારે શું હોય કે મારા બા અને દાદા, અમે પપ્પાને દાદા કહીએ અને મમ્મીને બા કહીએ. એટલે એ બે વાડીએ જતા રહે સવારના પોરમાં. પપ્પા તો ફાધર તો જાય દિવસ સૂર્યોદય પહેલા, પણ બા પણ પછી ગાય ભેંસ લઈને લગભગ 8-1 વાગ્યે જાય વાડીએ અને એ સાંજે 6 વાગ્યે આવે. બપોરની રસોઈ બનાવીને લેતા જાય. કાં કોકને કે બપોરે લાવજો. આપણે જે ભાતું કહીએ, ભાત કહીએ, ભાતું નહીં, ભાતું અમે 4 વાગ્યે મંગાવીએ ને એને કહેતા કોરડને. અને સાંજે આવીને પાછી રસોઈ બનાવે. આ ડેઈલી હતું. તો બા છે ને લાગણીનું, મને છે મારી બા મળે ને મારે કાંઈ નથી જોતું, એવો ત્યારે ભાવ હતો. હવે એક એક્ઝામ્પલ આપું કે આ પેલા રાજુમાની વાત કરીએ કે બાનો કેવો લાગણી હતો. તો આ રાજુમા છે ને એ અમારા ગામમાં તળાવિયા કરીને હતા. ગરીબી કોને કહેવાય એ મેં મારી જિંદગીમાં લાઈવ જોઈ કે એ રાજુમાં એકલા વિધવા હતા. હવે એમના કુટુંબને શું થયું મને કાંઈ ખબર નથી, પણ એની દીકરી લગભગ મારી જેટલી જ ઉંમરની હતી. હવે એ રાજુમાને ઘરમાં રસોઈ બનાવવાના વાસણ તો નહીં, રસોઈ બનાવવા માટે અનાજ તો નહીં, પણ ચૂલો સળગાવવા માટે બળતણ પણ નહીં. એટલે ગરીબી આંટો લઈ ગઈ કહેવાય ને, એ ગરીબી મેં જોયેલી. એટલે એ લોકો શું કરે કે સવારે દી ઉગે અને પછી થોડુંક આમ તેમ થાય એટલે એ દીકરી છે એની બાને લઈ મા દીકરી બે અમારા ઘરે આવે. આવીને ત્યાં ઓસરીને કોરે બેસી જાય. એને કોઈ આવો કે ન કે બોલાવી કોઈ ફરક પડતો નહોતો. એટલે રોજ જ આવવાનું આ નિયમ. એટલે મારા બા દયાળુ ને એટલે પહેલા વાડીએ ગયા, પહેલા એને જે આપવાનું હોય રોટલો, રોટલી, છાશ, કાંઈ નહીં તો નકરી સાય આપી દે, પણ એનું પેટ ઠારે સવારના પોરમાં. પહેલો એ દ્રશ્ય મેં નજરે જોયું છે ને, મહાભયંકર. આવી ગરીબી ભગવાન કોઈને ન આપે. પછી એક દિવસની વાત છે કે મારી બાઈ લગભગ સાંજે એને બોલાવ્યા વાડીએથી આવીને
અને એને છે ને છક્કરિયા વાડીએ થયા હશે એટલે બાફા હશે એટલે એ પડ્યા હતા એટલે છક્કરિયા આપ્યા, એમાં દૂધ આપ્યું અને ખાંડ નાખી પહેલી વાર. એટલે એ જે છક્કરિયા એને સોળીને દૂધમાં સોળીને ખાતા ખાંડ, અને તમને હું કહું કે આશીર્વાદનો વરસાદ વરસાવે કે તે મને હતો ખાંડ આપી. મેં મારી જિંદગીમાં પહેલી વાર ખાંડ ચાખી. ખાંડ નો કહેતા, મોરસ કહેતા. મેં મારી જિંદગીમાં પહેલી વાર મોરસ ચાખી છે. કારણ કે તે ચા બનાવે એવું તો ગોળમાં જ બનતી કોઈ ખાંડ ત્યારે. અને આમે ખાંડ છે ને મોરેશિયસથી આવતી એટલે મોરસ કહેવાતી, અહીંયા ન બનતી ઇન્ડિયામાં. હવે આ મોંઘી બહુ હતી ને એનું રેશનિંગ ચાલતું. કોઈના ઘરમાં એક શેર ખાંડ મળે તો પોલીસ પકડી જતી. હવે આ દુનિયા અત્યારના જેનજીને ખબર જ નથી કે આપણે આપણા મા બાપ આપણા વડીલો કેવી રીતે જીવ્યા છે. આવું હતું એમ? આવું બધું જ હતું. આ બધું એક 500 ગ્રામ એટલે ત્યારે તો શેર જ હતો. એક શેર ખાંડ ઘરમાં નીકળે એટલે પોલીસ પકડી જાય. એની વાત કરીએ લગ્ન હોય તો આ લોકોના 8 જણાના 8 બેયના 15 જણાથી વધારે લગ્નમાં કોઈ નહીં બોલાવાના. 15 થી વધારે હોય એટલે એ રસોઈ હંગીરી રાખવાની, ઓલાને ઘરે જમવા દેવાનું, ઓલાને ઘરે. આ રેશનિંગ હતું. આ બધી આપણું ભારત હતું. કારણ કે ત્યારે નવા નવા સ્વતંત્ર થયા, ખાવા હતું જ નહીં, અનાજ નહોતું. 35 કરોડની વસ્તી હતી પણ બધા ઘઉં રેશનિંગના જે અમેરિકાથી આવતા. એ તો આ પછી આપણે MS સ્વામિનાથન થયા અને નવું થયું. અત્યારે આપણે 140 કરોડમાં પણ એક્સપોર્ટ કરીએ અનાજનું. આ દુનિયા જ આખી ચેન્જ થઈ ગઈ છે. તો આ માએ છે ને એના આશીર્વાદના આમ જેને કહેવાય ને વરસાદ વરસાવ્યો કે હતો તારું અભરે ભરાહે. અને તે મને આ કોણ ખવડાવે, મને દૂધ કોણ આપે? કારણ કે એને છાશ આપે, દૂધ તો એને કોણ આપે? તે મને દૂધમાં અને શક્કરિયાનો શીરો અને ખાંડ મોરસ આપી. અને એ જે આશીર્વાદના વરસાદ વરસાવ્યા ને એનું હું આજે આ ફળ માનું છું. એવા મેં સાંભળેલા છે કે તારા આમ થાય ને તારા ઘરમાં આમ થાય ને તે મારી આંતરડી ઠારી છે, ભગવાન તારી ઠારશે, તારા જનરેશનની ઠારશે. આટલો લાગણી હતી બાને, એને આપવા બંધાયેલા નહોતા. કારણ કે છોકરાને ખાંડ ન ખવડાવતા હોય એમાં રાજુમાન ક્યાંથી ખવડાવવાની હોય? પણ આ લાગણીનો હતો, એ ભાવ. દૂધને ખાંડ આપે શક્કરિયામાં, એ એક ભાવ હતો કે ભાઈ આને બિચારાને કોણ આપે એમ. તો હંમેશા આપેલું ક્યાંય જાતું નથી. આમાં બોધ એ લેવાનો છે કે ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈ દે ઇતિહાસ ન હોય. આ ઉદારતા. કારણ ઉદારતા તમે 100 કરોડ વાપરી નાખો ને 1000 કરોડ વાપરી નાખો તો જ આવે એવું નથી. આ જે શક્કરિયા દૂધને મોરસ આપી એ જ ઉદારતા. એ નહોતું. એટલે એ જે રાજુમાને પછી ગામે નક્કી કર્યું કે એની દીકરી હતી થોડી મોટી થઈ, 11-12 વર્ષની, એટલે હાચવ્ય કોણ એને? એટલે નક્કી કર્યું કે ભાઈ એનો એક ફઈનો છોકરો રે ઢસાય એને બોલાવો અને આ દીકરીને લઈ જાય. તો એ કહે કે આ માનું શું થાય? તો કે માને આપણે હવે હતાધાર મૂકી આવીએ. આખા ગામે નક્કી કર્યું. એટલે ઓલી દીકરીને તો આવીને ભાઈ લઈ ગયો, એનો ફઈનો દીકરો. અને પછી આને અમારા ગામના એક મિસ્ત્રી હતા ભીખાભાઈ, એને ગામે આપ્યા પૈસા કે આ તું રાજુમાને બસમાં બેહારીને હતાધાર મૂકી આવી. એટલે જ્યારે એને હતાધાર મૂકવા જવાના હતા ને તઈ છેલ્લે આવ્યા એટલે બાએ એને જે બધું આપ્યું તઈ તો ₹2 રૂપિયા આપે ને એ અત્યારના લાખ રૂપિયા જેવા હતા. એટલે એ થોડા વાપરવા પૈસા આપ્યા. અને પછી એ માં જે રોતા રોતા કે હવે હતો કે આપણે કયા ભાવે મળશું ને તે મને બહુ જીંગ આપીને બને હવે લઈ જાય છે ને મારું અહીંયા કોણ છે ને. હવે એમ તો કહેવાય નહીં કે અમારા ઘરે તમે રહેજો, એવી સ્થિતિ તો હતી નહીં કાંઈ. એટલે એ મૂકવા ગયા. અને મેં કીધું એમ આખા ગામમાં એ ગયા ત્યારે રોવાવાળા મારા બા એક હતા એના.
તો એને જ્યારે મૂકવા ગયા ત્યારે એ ભીખાભાઈને બધી ભલામણ કરી મારી બાએ, અને આવ્યા ત્યારે કે તું મને સમાચાર આપી જાય છે. તો એ ભીખાભાઈ સમાચાર આપવા આવ્યા. એ કે હતાદાર હું ગયો તો ત્યાંના ટ્રસ્ટીઓએ એક લાઈન કીધી કે આખા ગામથી એક પારેવું નો હસવાનું એમ, અને તમે અહીંયા મૂકવા આવ્યા એમ. એટલે પછી ત્યારે મેં કીધું એમ, જે ધ્રુસકે મારા બા રોતા હતા ગયા. પછી આપણે એ રાજુમાના દર્શન કર્યા નથી, પણ એની દીકરી ને આપણે હોદતા અહીંયા સુરત લગભગ 20 વર્ષ પહેલા મળી. પછી આપણે એના ફેમિલી સાથે બેન જેવા રિલેશન રાખ્યા, રાખડી બંધાવતા. 2 વર્ષ પહેલા એ બેન પણ ધામમાં વહી ગઈ. તો એ સમયની એક એક તમને વાત કેવી ક્લિયરલી યાદ છે, કારણ કે એ જે કીધું ને કે તમે આખું નજરે જોયું છે. અને પછી આ વાત છે લગભગ કયા સાલની? 1960 આજુબાજુની હશે, 55-60 આજુબાજુ, 60 આજુબાજુ. 62. તો એના 40-50 વર્ષ પછી બી તમે એમના ફેમિલીને શોધ્યા? હા, એને બરાબર એ લગભગ 2010માં મળ્યા, 5-10માં. કારણ કે એ તો બહુ વાયા હોજ્યું કે એના ફઈના દીકરા કોણ, એ ક્યાં ગયા, કેમ છે, પણ એ મેળ પડતો જ નહોતો ક્યાંય. એક જલાલપરના ભાઈ મળી ગયા. એ કે યાર હું તો ઓળખું છું, હાલો ને ઓલા બેન ને, એનું નામે બદલી ગયું હતું. ત્યાં અમે જડીબેન કહેતા, અહીંયા એને કાંતાબેન કહેતા, એટલે જડીબેન જડે નહીં એમ. કાકા, તો પછી તમે સુરત કયા વર્ષમાં આવ્યા? તમે કેટલા વર્ષના હતા ત્યારે સુરત આવ્યા? સુરત આવ્યો ત્યારે લગભગ 13-14 વર્ષનો, કદાચ 14મું હાલતું હોય એમ. 13-14 વર્ષ તમારું બાળપણ આખું દુધાળામાં જ? 13-14 વર્ષ બધું દુધાળામાં. ત્યાં સુધી સ્કૂલિંગ ને બધું ત્યાં શરૂ જ હશે. એટલે બાની જો એક વાત કરવી હોય તો અમે જ્યારે નાના હતા ત્યારે અમે 7 ભાનડામાં 3 અમે નાના. એટલે મોટા ભાઈ 3 અને બેન મોટા. તો એ તો બધાય કારક ઘરે કે ખેતરે જવા મળ્યા હતા. પણ મારું કામ હતું કે મારથી નાની 3 વર્ષે બેન, અને બીજો એનાથી 3 વર્ષે નાનો ભાઈ, અને એ 2 વર્ષનો હશે એટલે હું ત્યારે 8 વર્ષનો હોઉં. બરોબર. તો એ બે અમને ત્રણેયને મૂકીને આ લોકો ખેતરે જતા રહે ગામમાં. તો આખો દી કરવાનું હું કે મારે ભાઈ બહેનને રાખવાના, અને એક બાજુમાં એક જમના માસી રહેતા, તો એને ઘરે રોટલા બા આપતા જાય સવારે બાજરાના 2-3. એટલે અમે જ્યારે માગવા જઈએ, ભૂખ લાગે કે રોટલો આપો ને, એટલે એ પા રોટલો આપે જ્યારે જેને જોઈએ ને. હવે ત્યારે કોઈ સવારથી સાંજ સુધી બાથરૂમ ક્યાં કરવાનું, શું કરવાનું, એ બધું ત્યાં માટી હોય, ધૂળ હોય, કાંઈ એ બધું ગણિત જ કોઈ નહોતું એમ. આખો દિવસ આમ જ ચાલે બધું. તો અમે એક દિવસ લીંબોળી ખાવા ગયા લીમડે, અને પછી બાની રાહ જોઈને જતા હતા. એમાં એક દિવસ વિચાર આવ્યો કે હું સામે જઈ પાળા સુધી, એક અમારી ખેતરે જઈને તે રસ્તામાં પાળો આવે, તો પાળા સુધી અમે જઈને ઊભા હતા. તો બા આવ્યા, અને ગાય ને ભેંસ આગળ હતા, અને એ પાછળ માથે નીણનો આખો ભારો, અને શેવડી ફોલતા આવતા હતા. એટલે શેવડી ફોલી અને કાતળિયું જે હોય એ ભેટમાં નાખી દે અમારી હારું, અને પછી એ શેવડીનો હાંઠો જેટલો બાકી હતો એટલો મને આપી દીધો. અને જ્યારે આમ બા નજીક આવ્યા, મેં ઓલો ભાઈને તેડ્યો તો 2 વર્ષનો હતો, અને 2 ને આંગળીએ હતી. તો એને દોડીને ભાઈને લઈ લીધો, પછી શેવડી આપી, અને મને ઓલો હાંઠો બાકી, હું તો ફોલી શકું એટલે મને હાંઠો આપ્યો. હવે ઈ શેવડીનું જે અમૃત હોય, ઈ જે બાનું ફોલેલી કાતળિયું હોય, એ નાના ભાઈને એને 2 આપે, ભાઈ બહેનને મને 1 આપે. પણ ઈ જે અમૃત કહીને કે અમૃત દુનિયાની કોઈ ચીજ એનાથી મીઠી ન હોઈ શકે. હવે આ બધા ભાગ્યશાળી એટલા નથી હોતા કે આ બધા અમૃતના અનુભવ થયા હોય. બહુ સાચી વાત છે. એટલે ઈ જે છે ને બાની લાગણી, ઈ કારણ કે મેં જે કાકા તમને ન કીધું કે જ્યારે ઓટોબાયોગ્રાફી વાંચતો હતો ત્યારે એ વસ્તુ દરેક જગ્યાએ આમ કહેવાય ને કે
વાંચતા નહોતા, દેખાતી હતી, હા. રાઈટ. કારણ કે પછી બી આપણે જ્યારે જોઈએ એ સ્કૂલ હોય કે હોસ્પિટલ હોય કે ઇવન જે તમે એવોર્ડ્સ આપો છો, સંતોકબા એવોર્ડ્સ, બરાબર, તો એ છે દરેક જગ્યાએ આપણા બાનું નામ દેખાય છે. તો એ જ ખ્યાલ હોય કે જે એ તમારા બાને જે લાગણી હતી, બરાબર, તમને જે લાગણી એમના પ્રત્યે હતી અને એમને જે લાગણી બીજા પ્રત્યે હતી, એવી જ લાગણી આજે તમારા બધા એમ્પ્લોય પ્રત્યે કે ફેમિલી મેમ્બર પ્રત્યે બધે દેખાય છે, right? કારણ કે હમણાં જ જ્યારે આપણે આજે શૂટ કરી છે ત્યાં હું અહીંયા એન્ટર થતો હતો, તો મેં આખું એક ફેમિલીનો ફોટો જોયો. ત્યારે મેં જોયું, મેં તો આ કેટલા બધા ફેમિલી છે. મતલબ આઈ થિંક મને નંબર્સ ખ્યાલ નથી, પણ લગભગ અરાઉન્ડ હશે 1000 થી 1500 જેવા લોકો બેઠા હશે, રાઈટ. તો ત્યારે 2000 છે. 2000 છે. ત્યારે મેં પૂછ્યું, તો ત્યારે એમણે મને કીધું, મને જે સાથે જે ભાઈ હતા એમણે કીધું એ કે આમાંથી કોઈને એકબીજા સાથે અનબન નથી. હમ. મેં તું એક ઘરની અંદર 4-5 જણા રહેતા હોય છે ને તો બી અંદરો અંદર ભળતું નથી, જ્યારે આટલા મોટા વટવૃક્ષને સાથે લઈને ચાલવું એ બહુ જ ડિફિકલ્ટ છે, બરાબર છે, બરાબર. રાઈટ. તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરો છો? તમે કઈ રીતે આ જે વેલ્યુઝ છે, જે ફેમિલી વેલ્યુઝ, એ તમે કઈ રીતે જાળવી રાખી છે? એમાં એવું છે, પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા હમ કે કોઈને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં. આ સેન્ટેન્સ છે ડોંગરેજી મહારાજનું. હમ તમે પોતે સુધરી જાઓ ને તો આખી દુનિયા સુધરેલી જ છે, કારણ કે દુનિયા ભગવાને બનાવી છે. એટલે ભગવાને બરાબર બનાવી છે. જે બનાવી છે એનો સ્વીકાર કરી લો ને અને તમે સુધરી જાઓ. બધા જ પોતે એમ વિચારે કે પોતે સુધરી જાય તો દુનિયામાં કોણ બગડેલું રહે, કોઈ નહીં. એ એમનું. તો એમાં એવું છે કે આપણાથી શરૂઆત કરવી પડે કોઈ પણ. એટલે અગર સ્વીકાર ભાવ આવી ગયો તો આખી દુનિયા આપણી છે. એટલે આમાં સ્વીકાર ભાવનું વાવેતર, આપણો સ્વીકાર ભાવ આવે એટલે તમારો આવે. એમ ઘરમાં આવ્યો હોય, આપણો આવે એટલે પત્નીનો આવે, આપણો આવે એટલે મા બાપનો આવે, આપણો આવે એટલે બાળકોનો આવે, આપણો આવે એટલે કાકા દાદાનો આવે. મેં પૂજ્ય ડોંગરે એટલે મોરારી બાપુને મેં કીધેલું કે બાપુની કથા અહીંયા 45 વર્ષ પહેલા સુરત થઈ હતી. ત્યારે બાપુ બોલેલા કે તમને સમાજમાં બધા ગમે એટલું માને પણ 3 જણાનો માને. તો કોણ કોણ? તો પત્ની અને કાકાના દીકરા, કાકા દાદાના ભાઈઓ, અને એક ત્રીજું પાડોશી. તો પત્ની, પાડોશી અને પિતરાઈ ભાઈઓ, આ 3 તમને ન માને. તો મેં કીધું બાપુ મારા સદભાગ્ય જોવો જીવનના, મને 3 માને. કે મને પત્નીએ માને, કારણ કે અમારા લગ્નને 55 વર્ષ થયા. કાકીએ એક પણ વખત મારી અરે ઝઘડો નથી કર્યો 55 વર્ષમાં. એક પણ વખત નહીં. અમારે 2 જણાને કોઈ દી બોલે, અમે એક શબ્દ પતિ પત્ની અપશબ્દ બોલ્યા નથી આજ સુધી. ક્યારે એના મોઢે એકાંત હોય, ગમે તે હોય. તો એટલું જીવન સફળ થયું એને હિસાબે. જે આ તમે કીધું બધા કેમ આપણા થાય, એટલે બધા આપણા થાય. હવે કાકા દાદાના ભાઈ બધાને પિતરાઈ ન ભળે, પણ ક્યાં ઈગો નડતો હોય. હવે પિતરાઈમાં આપણે તો હું તમે કોઈ સાચું છે ભાઈ, હવે કહો, પછી ક્યાં ઝઘડો આવે? કાંઈ સમર્પણ ભાવ થઈ જાવ, ત્યાંથી શરૂઆત કરી, એ બધામાં સમર્પણ ભાવ આવી ગયો તો કોઈ દે પ્રોબ્લેમ આવ્યો જ નહીં. એક બહુ જૂની વાત કરું, મારા લગ્ન વખતની 55 વર્ષ પહેલાની, કે ગામમાં 2 બ્રાહ્મણ રહે. હવે અમારે બ્રાહ્મણ એક હતા અમારે મોટા દાદા, અમારા કાકા દાદા, મારા મોટા દાદા નારાયણ દાદા ને અમે લાલજી દાદા. 2 ભાઈ, અમે 4 ભાઈ પપ્પાની, પણ 2 ભાઈ દુધાળે રહે, એક લાઠી રહે, એક પ્રતાપગઢ રહે. હવે ઈ 2 ને તો આ લોકોએ એમ કીધું, મારા મોટા દાદાના દીકરાએ, કે જો તમે આ બ્રાહ્મણને લાવશો તો અમે લગ્નમાં નહીં આવીએ, કારણ કે અમારે એને વાંધો છે. તો આપણે કીધું, મારા દાદાને એને કીધું તો આપણે ભાઈ તમારો બ્રાહ્મણ લઈ જઈએ, અમારા બ્રાહ્મણને મૂકો ઓછા. એટલે એને પછી ન લઈ ગયા, એના બ્રાહ્મણને લઈ ગયા, બધું હરખું હાલ્યું. લગ્ન થઈને પાછો મારી જાન આવી ગઈ, પણ તે એવો રિવાજ હતો કે જાન આવે ને પાછી ગામમાં તો એ હમૈયા કરવા પડે, એ બ્રાહ્મણ વગર થાય નહીં. એટલે અમે સવારે સૂર્યોદય થયો ત્યાં અમે જાન તો આવી ગઈ,
પણ 2 કલાક નિહાળે બાર સ્કૂલમાં મને બેહાર્યો. તો તઈ એક અમારે માજી હતા વણકરના, અને એ એક મારા મમ્મી જેવા જ લાગણીનો અવતાર. અમારે ત્યાં કામ કરવા કપાસ વીણવા આવતા. હું નાનો પણ એ ત્યારથી મને બહુ પ્રેમ દેતા. તો એણે એક જે લહકો કર્યો, હું ત્યાં બેઠો તો વરરાજા તરી પરણીને પાછો આવ્યો, 2 જણા, એટલે આ ગોવિંદા પણી આવ્યો, લે તું તો બહુ લઈ આવ્યો. એ જે એને લહકો કર્યો એ જિંદગીભર મારા મનમાં રહી ગયો છે. ગામઠી ભાષાનો એ લહકો. એટલે ત્યાં 2 કલાક બેઠા. હવે ઓલા જે બ્રાહ્મણ એમના લીધા હતા ને, ત્યાં બધું ગામડામાં તો આવું હાલે ને, તો એ બ્રાહ્મણને 12 ગામ મોકલી દીધા. એટલે પછી કોઈ વેલકમ કરે એવું હતું નહીં. તો પછી આ લોકોના મગજ ગયા છે મારા ફાધર ના ને, અમારો જૂના બ્રાહ્મણને લઈ આવ્યા. એટલે લઈ આવ્યા, વેલકમ થઈ ગયું. પછી તે દી માતાજીના નિવેદ બનાવે એવું નિયમ હોય ગામડામાં. લગન પછી નિવેદ રાખ્યા બપોરે. તો ઓલા અમારા મોટા દાદાના દીકરા કોઈ આવે નહીં, તો હું બોલાવાઈ ગયો કે ભાઈ હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, તમે નિવેદ છે માતાજીને આવો. એટલે એ ઓસરીમાં બેઠા હતા, અને મારા ખાસ મિત્ર, ખાસ એટલે મારા લગ્નમાં બધું કામ મારું એને જ કર્યું હતું, એટલા હેતવાળા. તો એને મને કીધું, ગોવિંદા ન્યા ઉભો રહેજે, ઓસરીની કોર ચડતો નહીં. હવે તારે નાન દાદા મરી જાય તો તારે આવવાનું નહીં, અને લાલજી દાદા મરી જાય તો અમારે આવવાનું નહીં. તમે અમારું અપમાન કર્યું છે, એટલે આપણે આજથી કોઈ વ્યવહાર નહીં. તો હું તો હસતો હસતો તોય ઓસરીમાં ગયો ને એની પાસે જઈને બેસી ગયો. પછી મેં એને કીધું કે ભાઈ તમારી વાત હાવ સાચી છે, કારણ કે તમારી જેમ મારું અપમાન થયું હોય કે બીજા બ્રાહ્મણને તમે ના પાડીને લાવ્યા હોય તો હું ન બોલું, તમે જરાય ખોટા નથી. પણ હવે આવા જે સંજોગ થઈ ગયા એ થઈ ગયા, ભૂલી જાઓ. પણ અત્યારે તમને મારા ભાઈ ઉપર બરાબર દાજ હોય, હું સમજુ છું. પણ જો બહાર અત્યારે પાદરમાં કોઈ ગુંડો આવે અને મારા ભાઈને જો 1 લાકડી મારે, તો તમને તો એમ થાય ને સારું કર્યું આને માર્યો, મારે મારવો તો. પણ ત્યારે આપણું બ્લડ એક છે ને, એટલે તમારું લોહી ઉકળી એકશે. અને તમે મારા ભાઈને લાકડી નહીં મારો, પણ ઓલા ગુંડાને લાકડી મારશો ત્યારે ઈ સિચ્યુએશન આવે. તો હું કામ આપણું લોહી એક છે, એટલે આપણે ક્યારેય જુદા થવાના નથી. આપણું લોહી એક જ છે. અત્યારે આવેશમાં ને આવેગમાં તમને કદાચ લાગે, પણ હવે આપણે અત્યારે તો તમે જમવા નહીં આવો, કાંઈ વાંધો નહીં, પણ તમે દ્વેષ કાંઈ રાખતા નહીં, આપણે બધું સારું થઈ જાય. હવે આવી સ્થિતિ કરીએ. હવે જો તે દી હું એમ કહું, ત્યારે મારું કારખાનું હાલતું હતું, મારા લગ્ન થયા ત્યાર પાછું 4 ઘંટી હાલતી, પણ હું શેઠ હતો. તઈ હું વટ કરું કે હવે આનપા કાંઈનું હું તો એટલો તો લાંબુ હાલે જ નહીં, સારું થાય જ નહીં, 2000 માણસનું કુટુંબ બન્યું એ બને જ નહીં. તો આપણે એને સમર્પણ ભાવ, ભાઈ તમારી વાત સાચી છે, તમારે એવું થયું તો હું આવું જ કરું. આપણે એને ખોટા કહેવાના જ નહીં ને. તો ભાઈ બધું 6 મહિનામાં આપણા ઈ આશિક બની બધું સોલ્વ થઈ ગયું. કાકા તમે જે હમણાં વાત કરી એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી મને, કે તમે કીધું કે તમારા અને કાકીનો ક્યારેય બોલાચાલી નથી થઈ, ઝઘડો નથી થયો. હવે આજની વાત તમે ક્યાંક સાંભળી હશે, અથવા તો હું તમને કરું કે આજે કેવું છે ખબર છે, યુવાનોમાં ઘણું બધું છે. ધારો કે લગ્ન પહેલાં કેમ પેલી સગાઈ થાય, બરાબર, સગાઈની પહેલાં રિલેશનશિપમાં રહે, રિલેશનશિપ પહેલાં હવે તો સિચ્યુએશનશિપ છે, કે પહેલાં એક કહેવાય ને કે આપણે કેમ બોલીએ પ્રોડક્ટને ટેસ્ટ કરીએ, એના જેવું શરૂ થયું કે મને એકબીજા સાથે ફાવશે કે નહીં. પહેલાં ટેસ્ટિંગ મોડમાં આવે, કે ફાવે તો પછી રિલેશનશિપમાં હોય, એમાંય ફાવે તો પછી સગાઈ થાય, બરાબર, અને સગાઈ પછી મેરેજ થાય. તો આવું બધું હોય, અને એમાંય વચ્ચે આ બધું થયું હોય ને તોય મેરેજ પછી ઝઘડા થતા હોય, રાઈટ. તો આ બધું હોય, તો સિક્રેટ ફોર્મ્યુલા શું છે? જો સૌથી પહેલા સિક્રેટ ફોર્મ્યુલા છે કે લગ્ન જીવન છે ને એ સમર્પણ ભાવ છે. લગ્ન જીવન એ લાગણીથી ચાલે. લગ્ન જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય જ નહીં. લગ્ન જીવનમાં બુદ્ધિ હોય જ નહીં. બુદ્ધિ તો બિઝનેસમાં હોય. લગ્ન જીવન છે એ આપણા જે લાઈફ પાર્ટનર છે, ત્યાં તો એક વાર એને નક્કી થઈ ગયા એટલે આપણે એને સમર્પણ, એ આપણને સમર્પણ, અરસપરસ. હવે વાત કે આ બુદ્ધિ છે ને એ સમર્પણ ન થવા દે. બુદ્ધિનું કામ હું
બુદ્ધિનું કામ છે કે ભાઈ તું તારું કરીને માથાકૂટ મૂકને, ઈ કામ બુદ્ધિનું. તર્ક કરવી. તર્ક. હમ. તમને બુદ્ધિ એમ હમ. કે સાનું માનો અમદાવાદ બેને સુરત હુકામ તારે ધક્કો ખાવો ગોવિંદ કાકારે વાર્તાલાપ કરવા, બેને સાનું માનો, ઈ બુદ્ધિનું કામ. બધીનું કામ. લાગણી તમને એમ કે ના મારે ગોવિંદ કાકા મળવા જેવા માણસ છે, મારે મળવું છે, ઈ કામ લાગણીનું. લાગણીનું. હવે તમે અહીંયા આવ્યા હમ. ને મારી જો ગોવિંદ કાકાની બુદ્ધિનું કામ, હું તારે આટલા બધા કામ છે, હમ. આટલી બધી જવાબદારી છે, હમ. હવે કોઈને કાંઈ સુધારવાની ભાંગજડમાં પડવું નથી, સાનું માનો બેને કોઈને કાંઈ નથી ઇન્ટરવ્યુ આપવું, ઈ કામ બુદ્ધિનું. ઈ ગોવિંદ કાકાને ઈ નો કરવા દે, ઈ કામ બુદ્ધિનું. આ બધું લાગણીથી થાય. બહુ સાચી. એમ પતિ પત્નીનો જે જીવન છે એ લાગણીનું છે. હવે બુદ્ધિ મોટી થાય હમ. એના આ પ્રોબ્લેમ છે. બાળકો ખોટા નથી, બાળકો ખરાબ નથી, એ પણ માણસ છે, એને હૃદય છે, એને બુદ્ધિ છે, બધું છે એની પાસે, આપણી પાસે છે એની પાસે. એ ખોટા નથી, સમય પ્રમાણે એ બધા સાચા છે. ખોટા એટલા જ છે કે એ બુદ્ધિ વધારે વાપરે છે. અચ્છા, હવે મેં તમને કીધું અમારે ઝઘડાની થયા, પણ એનું કારણ હું, તો એનું કારણ હોદો હા. કે મારા લગ્ન થયા ત્યારે મારા 20 વર્ષ હતા, મારી વાઈફના 16 વર્ષ હતા. બરોબર. હવે 16 વર્ષે બુદ્ધિ મોટી હોય જ નહીં. આપણા કાઠિયાવાડમાં કહેવત છે, બારે બુદ્ધિ 16 હાન, ખાન. 20 ભાન. વ્યવહાર. હવે ભાન જ 20 આવે, બુદ્ધિ જ 20 આવે. વિકાર વાસના આ બધું 16 આવે, પણ આવેશ અને આવેગ આવે, હમ. પણ બુદ્ધિ નો હોય. હમ. અને 16 થી 20 વર્ષની લાઈફ છે, એ આખા જીવનની ટર્નિંગ પોઈન્ટ છે. વાહ. બારે બુદ્ધિ, બાર પહેલા માણસ, કોઈ પણ બાળકને મા ઈ એના ભગવાન, હમ. એના રક્ષક. હમ. એટલે 12 વર્ષ સુધી બાળકને કોઈ દિવસ મા બાપથી અલગ કરાય નહીં. નહીં. અમારા કુટુંબમાં કેવું છે તમને હું કહું, હોસ્ટેલની સિસ્ટમ હા હા. કે 8, 9 અને 10 હોસ્ટેલમાં કરાવવાના દરેક બાળકને. કેમ કે 8માં આવે એટલે 12 વર્ષનો થઈ ગયો હોય, બરોબર. 13 વર્ષ, હા હા હા. એટલે એને બુદ્ધિ આવી ગયો, બરોબર. બારે બુદ્ધિ. એટલે એ મમ્મી પપ્પાથી અલગ થાય તો એની અત્યારે એ શક્તિ કેળવાઈ ગઈ હોય, જાતે બધું કરતા થાય. જાતું કરવા શીખે, અને એક પારકીમાં કાન વીંધે, વીંધે. ખબર પડે. હમ. અને અહીંયા, કારણ કે અમારે પરાગભાઈ એક છે મારા મિત્ર, એણે સ્પેશિયલ મુંબઈમાં એક સેમિનાર કર્યો હતો. સેમિનારનું નામ હતું હમ. કે ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો તમારે જો પ્રોગ્રેસ કરવો હોય તો. એટલે આ છોકરાઓને અહીં તો સોનાની સમશીથી જન્મા હોય, હમ. તો અહીંયા કઈ ખબર હોય, એને હોસ્ટેલમાં મૂકો તો જ એને ખબર પડે કે આ પણ એક લાઈફ છે. એટલે હોસ્ટેલમાં 3 વર્ષ રાખવાના, 8મું 9મું 10મું. 10મું 10 થાય એટલે એ 16 વર્ષનો થાય. હમ. તો અમારે નિયમ છે કે 11, 12, 13, 14 ને 15 આ 5 વર્ષ સુધી બાળકને ફેમિલીથી અલગ કરવાનો નહીં. આ 5 ધોરણ એના જે છે એ કોલેજ એટલે બેચલર અને હાઈસ્કૂલ, એ બે અહીંયા કરાવવાના ઘરે જ, ફેમિલીની હારે જ. કેમ એવું? એ કારણ કે એને આવેશ ને આવેગ આવી ગયા હોય, હા હા હા. હાન આવી ગઈ હોય, હોળે હાન, હા. પણ એને બુદ્ધિ નો હોય, એ માની બેઠા હોય મને બુદ્ધિ આવી ગઈ છે. હા. એટલે એ જ ટાઈમે એ આડા આઉટલાઈન, ખોટા રસ્તે, ખોટા કામ, છોકરીઓ ભગાડી જાય ને 16 થી 20 વર્ષની જ હોય. હું કામ તો એટલા માટે ડ્રગ્સની લાઈને ચડાવે ને, ડ્રગ્સ વાળાને ખબર છે કે આ જનરેશનને પકડાય, આ એજને જ 16 થી 20, હમ. 16 થી 20 વાળાને ડ્રગ્સમાં પકડે એ લોકો, અને પૈસા વાળાને. ડ્રગ્સ વાળા બે જ શોધે, 16 થી 20 વર્ષની ઉંમરનો છોકરો કે છોકરી અને પૈસા વાળા, તો જ એ ડ્રગ્સ ખરીદી શકે. એટલે આ આપણે ધ્યાન રાખવાનું, તમે પૈસા વાળા છે તમારે પહેલું ધ્યાન રાખવાનું. એમ ગરીબને વાંધો નથી, કારણ કે ગરીબના છોકરાની ડ્રગ્સને લાઈને સડાવે જ નહીં, ત્યાં ડ્રગ્સ વેચાય ક્યાંથી, ગરીબ હોય તો. એટલે એ પૈસા વાળાના છોકરા છોકરીને જ ઉપાડે, એમાં આપણે ધ્યાન રાખવાનું.
એટલે હોળે હાન વિહે ભાન. અમે પછી માસ્ટર ડિગ્રી કરવા ફોરેન જાય, જ્યાં જવું હોય ના જાવ, વીહનો થઈ ગયો પછી એને પાંખું આવી ગઈ, પછી એને આઉટલાઈને ચડવાના ચાન્સ ઓનલી 5%. પછીનો ડર ન લાગે કારણ મેચ્યોર થઈ ગયા. પણ 16 વર્ષે મેચ્યોર ન હોય, મેચ્યોર માની બેઠા હોય. એટલે કોઈનું બેફામ બને, મા બાપનું ન માને, કોઈનું ન માને. એટલે એ ઉંમર જ સાચવવાની છે. એટલે અમારે આખા કુટુંબનું વાતાવરણ છે, બધાને જ ખબર હોય કે આપણે 8, 9, 10 હોસ્ટેલમાં જવાનું છે અને હાઈસ્કૂલ ને કોલેજ આપણે ફેમિલીની હારે જ કરવાની છે અને માસ્ટર ડિગ્રી બહાર તમારે પછી જ્યાં જવું હોય ને છૂટ. એ તમારી ઉપર, એ તમારી છૂટ, એમાં કોઈ વાંધો, પછી એકદમ ફ્રીડમ. તો એને કાકીના લગ્ન અમારા બેના થયા ત્યારે એ 16 વર્ષના હતા. એની બુદ્ધિ તો લાંબી હતી, ની લાગણી જ હતી, સમર્પણ ભાવ હતો એને માટે. આજ મારો ભગવાન, એટલે ક્યાંથી ઝઘડો થાય? એને ભગવાન માની લીધા, મેં એને દેવી માની લીધી કે જે છે એ આજ છે મારી. કારણ કે અમે નવો બંગલો બનાવતા હતા, 1982ની વાત છે. તો અમારા આર્કિટેક્ટ કે ગોવિંદભાઈ મારે ભાભીને મળવું પડશે, એની બધી જરૂરિયાતો લખવી પડશે. મેં કીધું સાહેબ એને બંગલો આપણે બનાવો, એને પછી વાપરવા શીખવાડવાનો છે. એની કોઈ જરૂરિયાત જ નથી. એની જરૂરિયાત તો 6 થાળી, 12 વાટક્યા, એક હાંડો, એક ગાગર, એક તાવડી, એક તાવીથો, એક હાણસી અને આ 6 ગ્લાસ ને 4 લોટા. આ એની જરૂરિયાત છે. ભાઈ કોઈ જરૂરિયાત જ નથી. આપણે જરૂરિયાત ઊભી કરી પછી એને વાપરવા શીખવાડવાનું છે. હવે હું એમ કહું કે આંટી કોઈ જે સ્કૂલે ગયા નથી કાકી, એટલે અનપઢ છે, એને દુનિયાની હારે ભળવામાં બહુ અઘરું પડે. તો એ આપણે વિચારવાનું, જે હું કહું છું લાગણીથી, કે આપણે આવો બંગલો બનાવ્યો. ત્યારે અમે સુરતમાં નંબર 1 બંગલો બનાવ્યો હતો. તો આટલો સરસ બંગલો બનાવ્યો તો એમાં એને રહેવું શીખવાડવું પડશે ને કે આપણે કોણ છે. આપણે એને રોજ ધક્કી ત્યાં બરાબર કરતી નથી, આમ કરતી નથી. તો પહેલે જ વર્ષે આખી ઈસ્ટ, સિંગાપોર, હોંગકોંગ, બેંકોક, આખી દુનિયા બતાવી દીધી. 6 મહિના પછી આખું યુરોપ બતાવી દીધું અને 1 વર્ષ પછી આખું અમેરિકા બતાવી દીધું. આ દુનિયામાં આપણે જીવવાનું. મારે આજ સુધી એક પણ વસ્તુ કહેવી નથી પડી, બધું આવડી ગયું, ખબર પાડી દીધી. પ્રેક્ટિકલ સમજણ બહુ ઇમ્પોર્ટન્ટ એ છે. તો એટલા માટે કે હું બધા બાળકોને જ્યારે સેમિનાર હોય ત્યારે સમજાવું છું. કોલેજમાં અમારી ગોધાણી સ્કૂલમાં 12મા ધોરણના વિદાય સમારંભમાં દીકરીઓને સમજાવું છું કે જુઓ દીકરીઓ, હવે તમે એકદમ અહીંથી ફ્રીડમ. તમને અહીંયા ટીચરો હતા એ મા બાપ જેટલું ધ્યાન રાખતા હતા. હવે તમને કોઈ પૂછશે નહીં, તમે ક્લાસમાં જાઓ ન જાઓ, બેફામ નહીં બનતા. મા બાપને તમે સ્વીકારી રાખજો. ને આ વાતાવરણ તમને અનુકૂળ નહીં આવે, તમને એ અનુકૂળ આવશે, પણ એ ખોટું હશે, તમે જાળવજો. અને તમે કોલેજમાં 2, 3 વર્ષમાં આવો અને તમારા મમ્મી પપ્પા તમારા માટે સગાઈની વાત લઈને આવે તો તમે હવાડામાં મોઢું જોવા જતા નહીં. અને જે મમ્મી પપ્પા આપે તો તમે એને સ્વીકારજો ને એમાં પોઝિટિવ હાલજો. તો તમને એમ થાય કે હજી મારું ભાવિ બનાવવાનું છે. એટલે તમારું ભાવિ તમારો ભરથાર. ભાવિ હું, તમારું હું ભાવિ? મોરારી બાપુ એક કથામાં એક્ઝામ્પલ આપે છે કે એક જ્યોતિષ આવ્યો અને ઓલા માલધારીને ઘરે. તો એના જે માલધારીની વાઈફ હતી એ મેલા લુગડા ને ગેંગાનું ગાય દોતી હતી ને ભેંસનું વાસુદ્યું કરતી હતી. તો એને કીધું બેન લાવો તમારું હું જોઈ દઉં. તો એ બેને જવાબ આપ્યો કે જોવો હોય તો ભાઈ એનો જોવો, આ ખાટલે બેઠો એનો, ઈ જેનું ભાવિ ઈ મારું ભાવિ, મારું અલગ ક્યાં છે? તમે મારું જોવો. આ સુખનું એડ્રેસ છે, આ સુખનું સરનામું છે કે મેરેજ થાય પછી તો તમે રહેતા જ નથી અરસપરસ, બે એક છો. પતિ છે એ પત્નીને સમર્પણ છે. પત્નીની જે સુખ દુઃખ શાંતિ એ પતિનું, અને પતિનું જે સુખ છે એ પત્નીનું. અલગ હોય જ ન શકે. હવે બેયનું એક હોય તો ક્યારેય કોઈને પ્રોબ્લેમ આવે ન આવે. તો કોણ નથી આવવા દેતું?
ઉંમર મોટી થાય એટલે ઈગો મોટો થાય. મોટો. ઈગો, આઈ એમ સમથિંગ, બસ આ એટલે આપે જે મને પહેલા પ્રશ્ન કર્યો કે યંગસ્ટરમાં આ પ્રોબ્લેમ કેમ આવે છે, તો એ પ્રોબ્લેમ યંગસ્ટરના નથી, એ એની ઉંમરના છે, એની બુદ્ધિના છે. આ બધા યંગસ્ટરો અત્યારે 21 વર્ષે લગ્ન કરી નાખે. તો આજે પણ હું કહું કે લગ્ન જીવનનો સક્સેસ રેશિયો 99.5% આવે. 200 માંથી એક જ ફેલ જાય, 199 સફળ થાય. 21 વર્ષ પહેલા લગ્ન કરવાના પતિ પત્નીએ, અને પછી તમારે કહેવાનું કે ભાઈ આ અસફળ થયા. કારણ કે ત્યારે બુદ્ધિ ન હોય, લાગણી હોય, અને લાગણીમાં સમર્પણ થઈ જવાનું, અને એકબીજા પ્રત્યેની લાગણી વધારે મજબૂત થતી મજબૂત થાય. જાય. Yes. પણ અમારે નથી પતિ, એ અભણ છે નકર. હું તો ફોરેન જાઉં 77 થી, તો હું એમ ન વિચારું કે આને હાલું મારે અભણને સાચવવાનું, આવડો હું મોટો માણા, દર મહિને ફોરેન જાઉં, આ દુનિયાનો માણા, આની તો મારે દુઃખ ને દુઃખ જ આવત, જિંદગીમાં સુખ જ ન આવત. જે છે મારું સુખનું એડ્રેસ આ છે, ઓલું તો બધું સાઈડ સામે જ છે. તો સુખ જ છે. કાકા, હમણાં જ્યારે આપણે ઉપર તમારી ઓફિસમાં બેઠા હતા ને, ત્યારે મેં ત્યાં ડેસ્ક ઉપર એક સેન્ટેન્સ વાંચ્યું કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એવરીથિંગ. બરાબર? તો એટલે એ મેં 3-4 વાર રિપીટેડ વાંચ્યું કે એ આવી રીતે તમે ડેસ્ક ઉપર હાઇલાઇટ કરીને અને વચ્ચે કેમ મૂકેલું છે? એમાં એવું છે કે કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. એનું કોઈ કારણ હોય. એનું કારણ એ છે કે આજથી 35-40 વર્ષ પહેલાની વાત છે, લગભગ 1985-90ની. ઓકે. તો ત્યારે હું બધા કી પર્સનને 40 જણાને કોન્ફરન્સ કરીને સ્પીચ આપતો હતો કે મિત્રો, તમે કોઈ અભિમાન નહીં કરતા કે તમે મેનેજર થઈ ગયા એટલે તમને બધું આવડે છે. તમે મેનેજર થયા એ તમારા લક છે. કેમ? તો કાં તમે કાકાના છોકરા છો, ફઈના છોકરા છો, હગા છો, વેવાઈના છો, મિત્રના છો, અથવા ભગવાને તમે એવી સ્કિલ આપી છે તો સ્કિલની હિસાબે તમે છો, તો અથવા તમે આળસુ નથી, ભગવાને એવો સ્વભાવ આપ્યો છે એટલે છો, પણ તમારું એમાં કાંઈ નથી. તમારા કોઈને હાથ નીચે 50 માણસો કામ કરે, કોઈના હાથ નીચે 100, કોઈના હાથ નીચે 1000, પણ એમાં જે નીચેના લોકો છે એ તમારા કરતા 50% વધારે હોશિયાર છે. એ વાત પહેલા તમે સ્વીકારો. રાઈટ. પછી મેં એને સમજાવ્યા કે જેમ તમે અત્યારે 40 જણા બેઠા છો, તો તમે 40માં 20 તો એવા છે કે મારાથી વધારે બુદ્ધિશાળી છે, મારાથી વધારે સ્કિલ છે, મારાથી વધારે સમજે છે, પણ છતાં હું આ સીટે બેઠો છું, તમે અહીંયા બેઠા. કેમ? લક. મારા લક છે તો હું અહીં બેઠો છું. એટલે ભગવાનનું આ બધી યોજના છે, અદ્રશ્ય શક્તિની યોજના છે. અને એટલે નરસિંહ મહેતો ગાય છે, રાજાને વાલો રંક બનાવે, રંકને રાજ દીધેલ, વાલા તારો જોયા જેવો ખેલ. આ તો એનો બધો ખેલ છે. હું અહીં બેઠો છું, તમે ત્યાં બેઠા, એમ તમે મેનેજર બની ગયા છો એનો ખેલ છે. પણ તમારા હાથ નીચે માણસો ગમાર છે, એને કાંઈ ખબર નથી પડતી, ભાન વગરના, એવું તમે એની અરે ટોચડાઈથી વાત નહીં કરતા. જો એવી વાત કરશો તો તમે મેનેજર જ નહીં રહો. ભગવાન એવી યોજના કરશે 2-4 વર્ષે તમે જ ગાયબ થઈ જાઓ, નીકળી જાઓ. એટલે તમે ધ્યાન રાખજો. પછી મેં એને સમજાવ્યું કે આ બધું પ્રારબ્ધનો ખેલ છે. હવે મેં કીધું તમને લોકોને પ્રશ્ન થાય કે પ્રારબ્ધ છે, દાલો ને આપણે ઘરે હુતા રહી, પ્રારબ્ધ એનું કામ કરશે. રાઈટ. તો મેં એને કીધું, જો ભગવાનની એક લાઈન, મારા પપ્પા એક ખિસ્સામાં ડાયરી રાખતા, એમાં એક લાઈન લખેલી હતી. એ તો અભણ હતા, આપણે બીજા પાસે લખાવ્યા, એટલો કપા, એટલી માંડવી. પણ એમાં લાઈન મેં વાંચેલી ત્યારે, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. તો મનુષ્ય યત્ન કરવા પડે, પછી ઈશ્વરની કૃપા થાય. ગીતામાં ભગવાને કીધું છે
કે તને કર્મ કરવાનો અધિકાર છે, હમ. ફળનો અધિકાર નથી. નથી. તો ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગે અવળું પડે, હરી કરે તે થાય. એનો અર્થ એવો છે કે ઉંદર છે હમ. એનું કામ છે બધું કાપવાનું, કાપવાનું. એમાં બિચારાનું એને એ તો જ ખોરાક મળે. હમ. એટલે રોજ ફ્રૂટના કરંડિયામાં આવે, એને ફ્રૂટ મળે, અનાજ મળે, હમ. એટલે એ કાપવાનું. એક દિવસ વાદીના ઘરે ગયો હમ. અને કરંડિયો કાપ્યો તો અંદર એનો કાળ બેઠો તો એને ખાઈ ગયો. હમ. હવે એને મહેનત તો કરી, મહેનત તો ઉંદરડાએ કરી જ, કરી છે. પણ પોતે ભોગ બની ગયો. હમ. ઈ પ્રારબ્ધ, પ્રારબ્ધ હતું ઈ પ્રારબ્ધ. જે લખાયેલું. મહેનત તો બધી કરી એને. હમ. હમ. એટલે આપણે કર્મ કરવાનો અધિકાર છે, ફળનો ફળનો અધિકાર. જો આ સ્વીકારી લઈએ તો સુખ જ છે. એટલે મેં એ લોકોને સમજાવ્યું હમ. કે જો આપણે યત્ન કરવાનો, હમ. ઘરે ઉઈ રહેવું એમ નહીં. પછી મેં એને કીધું કે આપણે હમ. ઈગો લેસ રહેવાનું છે, અભિમાન નહીં કરવાનું હું મેનેજર છું, આ લોકો ગમાર છે. આપણે એમ માનવાનું કે ભાઈ યત્ન કરવાનું, હમ. આપણી ઉપર ઈશ્વરની કૃપા છે, આપણે તો યત્ન કરો. યત્ન એટલે કર્મ, કર્મ પ્રયત્ન. કર્મ કરવાનું. અને એટલે આપણે કર્મનો અધિકારી છીએ. પણ આઈ એમ સમથિંગ જો અભિમાન આવશે તો પડી જાવ. એટલે અભિમાન કરવાનો અધિકાર નથી. પણ આપણે જો કર્મ ઉપર ઘરે હોઈ જઈએ હમ. નહીં, કર્મ કર. પછી મેં એને એક એક્ઝામ્પલ આપ્યો હતો હા, હા, હા. કે આખી દુનિયામાં આપણને શું આવડે? તો આપણે માની બેઠા મને બધું આવડે, હમ. બધા MBA, મને બધું બધું આવડે. MBA બધા જ પોતાના મનથી. કોઈને કાંઈ આવડતું નથી. મેં કીધું 1,00,000 વસ્તુ લ્યો, એમાંથી તમને એક વસ્તુ આવડે છે, હીરા ગણતા. હમ. 99,999 તમારું અજ્ઞાન છે. તો આપણે જ્ઞાની મોટા કે અજ્ઞાની? અજ્ઞાની. બહુ મોટા અજ્ઞાની. તો પછી મેં એને કીધું કે તમે હીરા છે, હવે તમને બસ બનાવતા આવડે, મોટર બનાવતા આવડે, રેલવે બનાવતા આવડે, ઇલેક્ટ્રિક આવડે. આમાં નજર, આપણે રૂમમાં બેઠા છીએ, હમ. નજર કરો, આમાં તમને શું આવડે? આ માઇક બનાવતા આવડે, લાઇટ બનાવતા આવડે, પાણી બોટલ બનાવતા આવડે, શર્ટ બનાવતા આવડે, પેન્ટ, શું આવડે? કાંઈ નહીં. કાંઈ જ નહીં. આપણું અત્ર તત્ર સર્વ, તમે જ્યાં નજર કરો આપણને કાંઈ આવડતું નથી. આપણે માની બેઠા મને બધું આવડે. આ અજ્ઞાનતા છે. એટલે તો પછી મેં એને કીધું હા, કોન્ફિડન્સ હોવો જોઈએ કે મને ભાઈ બસ બનાવતા આવડતી નથી, પણ હું 3 વર્ષનો કોર્સ કરું તો આઈ કેન. હું 3 વર્ષમાં એને શીખી લઉં. બરોબર. મને આ માઇક બનાવતા આવડતું નથી, પણ હું 3 વર્ષનો કોર્સ કરું તો આઈ કેન. હમ. તો એને મેં સમજાવ્યું કે મનમાં રાખવાનું અભિમાન નહીં, આઈ એમ નથિંગ, પણ હું કાંઈ પણ કરી શકું. કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ. હું ટ્રેનિંગ લઉં તો કરી શકું. આ પાણીની બોટલ ભલે ન બનાવી શકું, પણ હું તો એમાં ટ્રેનિંગ લઉં તો બનાવી એવી શકું. થઈ શકે. બધું આઈ કેન. તો કોન્ફિડન્સ. એટલે એ બધાને કીધું, એના મનમાં એટલું બધું આવી ગયું. સવારે હું આવ્યો તો બધાના હાથેથી લખેલા કાગળમાં બધાના ટેબલ ઉપર આવી ગયું હતું ગુજરાતીમાં કે હું કાંઈ નથી, પણ હું કાંઈ પણ કરી શકું છું. વાહ. એ ગુજરાતીમાં પહેલા આવી ગયું, હૃદયથી નીકળેલું. એટલે પછી બધાના આ સ્ટીકર બનાવ્યા, એક બાજુ ઇંગ્લિશ ને એક બાજુ ગુજરાતી, કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું કાંઈ નથી, પણ હું કાંઈ પણ કરી શકું છું. અને એની ઇફેક્ટ એટલા માટે, કારણ કે હૃદયથી નીકળેલી હતી, તો એટલી ઇફેક્ટ આવી કે એકવાર દુબઈના આપણા જે ત્યાં ઓલા હોય ને વિઝા આપે, એને શું કહેવાય, એમ્બેસેડર, તો એ આવ્યા હતા વિઝિટે. તો એને કીધું ભાઈ અમે તો બહુ ભણેલા ગણેલા, અમારે બધું કામ બુદ્ધિનું હોય, પણ આજે આ તમારું બોર્ડ વાંચ્યું ને, એ આ હૃદયની હારે એને કંઈક કોન્ટેક્ટ થયો છે, એટલે મારે એ લઈ જવું છે દુબઈ, તમે મને આપશો એક? એટલે તઈ આપણને ખબર પડી કે આની ઇફેક્ટ કેટલી છે, કારણ કે હૃદયથી નીકળેલું છે. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ હતું, જે પાળે નહીં પોતે, એનો બોલવાનો અધિકાર નથી. આપણે જે એ બોલેલા એ પાળીને બોલેલા, એટલે એની ઇફેક્ટ એવરીવેર આવી. બહુ સાચી વાત છે.
એટલે જ જ્યારે આપણે બેઠા હતા ને ત્યારે એ વાંચ્યું ને તો એટલે જ એટલે એ થોડુંક આમ હિટ કરી ગયું કે આ કંઈક સ્પેશિયલ છે એમ. એટલે મેં ત્યારે એ પાળેલું, પૂછ્યું મેં કીધું એમ ઈ ફિક્સ કારણ કે એ આમ કહેવાય ને વિચારીને બનાવેલી વસ્તુ નથી. નથી. એ ફીલ થઈ હતી અને તમે જે બધાને એનું માર્ગદર્શન આપ્યું હતું અને એ ઇમ્પ્લિમેન્ટ થઈ હતી, રાઈટ, એ જ જગ્યાએ. નહીં, બીજો જે લખેલું છે અહીંયા હા. કે આપણે હું કાંઈ નથી, હું કાંઈ પણ કરી શકું, એ તો છે, આઈ એમ નથી, હમ. પણ પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ Progress. લખેલું છે ને, હમ. એ પણ હૃદયથી જ હૃદયથી, નીકળેલું હમ. છે. કારણ કે મેં વિચાર્યું હમ. કે જો આ પ્રોબ્લેમ દુધાળા ન હોત હા, આ જીવનનો, રાઈટ. કારણ કે આ 11 વર્ષ સુધી તો આ પગે ચપ્પલ નથી ભાડ્યા, ખુલ્લા પગે ફરવાનું, અને પહેલી વાર ચંપલ આવ્યા ને એનો જે આનંદ હતો એ વર્ણન ન થઈ શકે એમ. હવે અત્યારના જનરેશનને આ બધા આનંદ તો લુપ્ત થઈ ગયા ને. હવે તો હજી તો જન્મ્યા હોય ને પહેલે જ દિવસે ચપ્પલ બેહારી દે, પહેલે જ દિવસે જ પહેરાવી દે, એના એવું બધું કરે. એટલે ઓલું એને જે એક્સાઇટ હતું ને, વાવ, એ તો નીકળી ગયું એના જીવનમાંથી, બધું ઇઝીલી મળી નીકળી ગયું. અને અમે એટલા ભાગ્યશાળી છીએ કે એક એક વસ્તુ અમને બધા જ લાભ મળ્યા. કારણ કે દુનિયા જ મૂળ વિહગાવથી લાંબી નહોતી એવી ખબર હતી, એને બદલે આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ. તો કેટલા એચિવમેન્ટ મળ્યા, કેટલા વાવ મળ્યા, રોજ જિંદગીમાં વાવ મળ્યા, એ આનંદ મળ્યો, એ આનંદ અનુભૂતિ થાય, એનો વર્ણન ન થઈ શકે, એટલા ભાગ્યશાળી. તો આ પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. શું કે અમારે ત્યાં બધા પ્રોબ્લેમ હતા. અચ્છા, 14 કલાક વાડી ખેતરમાં જ રહેવાનું હતું. હવે અહીંયા આવ્યા પછી હું 6 વર્ષ મેં હીરા ગયા, અને 6 વર્ષ 14 કલાક ગયા. સવારે 6 વાગે કારખાના ચાલુ થાય, 4:30 જાગવાનું, પૂજા કરવાની, અને 6 વાગે કારખાને જવાનું, અને કારખાને સાંજે 8 વાગે બંધ થાય. 8 વાગે બંધ થાય પછી હેપીનેસ, એટલો હેપીનેસ કે ગામડામાં રોજનો 1 રૂપિયો દાડીનો મળે, બરોબર. અને અહીંયા રોજ 4 રૂપિયાનું કામ થાય. વળી તડકો નહીં, ઉપર ટાઢો છત ઉપર, છત. અને ત્યાં ખેતરમાં ઓપન ટુ સ્કાયમાં ધૂપમાં 43 ડિગ્રીમાં કામ કરવાનું, તો 1 રૂપિયો મળે. 1 રૂપિયામાં. અહીંયા એટલે એટલું હેપીનેસ હતું. તો 14 કલાક કામ કર્યા પછી પણ તો એ હેનું હતું, પેલા પ્રોબ્લેમનું હતું. એટલે એ પ્રોબ્લેમ હતો, એટલે અહીંયા પ્રોગ્રેસ દેખાણી. એટલે પછી 6 વર્ષ 14 કલાક કામ કર્યું, પોતાનું કારખાનું ચાલુ કર્યું. તો આજે પણ હજી 10-12 કલાક કામ કરીએ. શું કામ કે ઓલું 14 કલાક કામ કર્યું, એ પ્રોબ્લેમને હિસાબે આ બધું ઈઝી લાગે છે. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ, યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. બધા કમ્ફર્ટ ઝોનના જ દુઃખ છે જેટલા છે આ દુનિયામાં. મેક્સિમમ 2 દુઃખ છે યંગસ્ટરને. ઓકે, જો તમે જેન જી કહો, હું કહો, એને 2 જ છે મોટા પ્રોબ્લેમ. એક આ મેં કીધો એ કમ્ફર્ટ ઝોન, બીજો છે બ્રાન્ડનો. જો બ્રાન્ડને ભૂલી જાય, એ એમ વિચારે બ્રાન્ડ હું નાઇકના બૂટ પહેરું, જો મારી એટલું બધી નાઇકની વધી, તારું હું હું બોસનું પહેરું અને મને બોસ તો બોસ કંપનીનું વધ્યું, તારું હું. તો આપણી બ્રાન્ડ તો હું છું, બ્રાન્ડ મારી બ્રાન્ડ છે. તો એ જો મગજમાં આવે તો સુખ ને સુખ જ છે. દુઃખ એટલે એક તો બ્રાન્ડને જરા પણ યાદ નહીં કરવાની. હા, ગમતી વસ્તુ લેવાની, બ્રાન્ડની ગમે લઈ લો, કોઈ વાંધો નહીં, ગમે તો લઈ લો, સ્ટેટસ માટે નહીં. એટલે એક તો બ્રાન્ડ, અને બીજો આ કમ્ફર્ટ ઝોન. મારે શું જરૂર છે, બસ ત્યાંથી જ પડતી. આખી દુનિયામાં જનરેશન ટુ જનરેશન બિઝનેસ કેમ નથી ચાલતા, એ મેં મારા મનથી રિસર્ચ કર્યું. એટલે કે પહેલી પેઢીને કમ્ફર્ટ ઝોન જોતો જ નથી, બીજી પેઢી પહેલી પેઢીનું જોઈને કમ્ફર્ટ ઝોનને બહુ નથી કરતી, એ પણ સખત મહેનત કરે છે. પણ થર્ડ જનરેશન થી કમ્ફર્ટ ઝોન શરૂ થાય છે. એટલે ઘણા વાર થર્ડ જનરેશન કંપની બંધ થઈ જાય, અને નકર ફોર્થ જનરેશનને તો કમ્ફર્ટ ઝોન જ જોઈ છે, એટલે નથી હાલતી. બાકી ફર્સ્ટ જનરેશનની જેમ જો એ સખત મહેનત કરે તો એની કંપની 1000 વર્ષ ચાલે. મૂળ જ કમ્ફર્ટ ઝોન છે. દરેક પ્રોબ્લેમનું બે જ વસ્તુ યંગસ્ટરને ધ્યાન રાખવાનું છે કે યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન અને યુ ફરગેટ બ્રાન્ડ. બસ આ 2 વસ્તુ આવે તો જીવન અમૃતમય બની જાય.
કાકા જ્યારે આ બધા યંગસ્ટરની આપણે વાત કરીએ તો અત્યારે કહેવાય ને કે એક વર્ડ છે મેનિફેસ્ટેશન, બરાબર, કે વિચારો કે હા કે હું ભવિષ્યમાં મારે આવું કરવું છે, આ કરવું છે, એટલે આવું બધા વિચારતા હોય છે, રાઈટ. પણ મારે એ સમયમાં જવું છે 50 વર્ષ પહેલાં, રાઈટ, કે જ્યારે તમે કીધું કે હું 14 કલાક કામ કરતો, બીજા માટે હીરા ઘસતો, પોતાનું કારખાનું નહોતું, અને સુરતમાં જ્યારે તમે કામ કરતા, ત્યારે તમને પહેલી વાર ક્યારે એવો વિચાર આવ્યો હતો કે કંઈક મારે મારા પોતાના દમ ઉપર કરવું છે, મારું કંઈક કરવું છે? નહીં, એ બધા જ પૂછે છે, હા. પણ અમારે તો શું છે કે મારું જુદું થિંગ છે ડોંગરેજ મહારાજના હા. હિસાબે. આખી કંપની, મારું જીવન બધું ડોંગરેજી મહારાજના સિદ્ધાંત પર ચાલે છે. તો ડોંગરેજ મહારાજનું એક સેન્ટેન્સ હતું કે તમે ભૂતકાળને ભૂલી જાઓ. યુ ડોન્ટ યુ ફરગેટ પાસ્ટ, રાઈટ. ડોન્ટ વરી ફોર ફ્યુચર. તમે ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરો, તમે વર્તમાનને સુધારી લો. યુ લાઈવ ઇન પ્રેઝન્ટ. અને પછી જે એની લાઈન છે કે જેનું વર્તમાન સારું હોય એનું ભવિષ્ય સારું જ હોય. વાહ. તમારે જો લાઈવ પ્રેઝન્ટ હોય તો ફ્યુચરની ચિંતા કરવાની જરૂર જ નથી. એટલે હા, પ્લાનિંગ કરવું પડે, પણ એ પ્લાનિંગ પૂરું કરવું કે નહીં એ યોજના તો એની પાસે છે. એટલે કરી દે તો જો આપણી જે યોજના બનાવી હોય પરિપૂર્ણ થાય તો ભગવાનની કૃપા. આ મોરારી બાપુનું સેન્ટેન્સ છે કે આપણે જે ધાર્યું હોય એવું થાય તો એને કહેવાય ભગવાનની કૃપા. પણ આપણે ધાર્યું ન હોય એવું થાય એને કહેવાય ભગવાનની ઈચ્છા. એટલે બે સ્વીકાર છે. એક છે ને, મેં ઘણા ટાઈમ પહેલાં તમે જે વાત કીધું ને એમાં મેં એવું સાંભળ્યું હતું કે એવું કહેવાય ને કે ભગવાન આપણને ઘણીવાર દુઃખ આપે ને તો આપણને એમ થાય ભગવાને મને આવું દુઃખ આપ્યું, પણ આપણને શું ખબર ભગવાને એ સૂળીનું દુઃખ હતું ને ભગવાનને આપણને કાંટેથી મટાડી દીધું. એટલે ઘણીવાર ભગવાનની ઈચ્છા ના હોય. આ તમે કોઈ ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ છે હા. કે આપણે અજ્ઞાન અવસ્થામાં છે ને એટલે ખબર નથી કે ભગવાને મને આ દુઃખ શા માટે આપ્યું, પણ એ પડદા પાછળ શું છુપાયેલું એ ખબર નથી આપણને. એટલે આપણને એવા વિચારો આવે છે કે એને માટે એનું પરિણામ બહુ સારું હોઈ શકે, એમ બહુ સારું હોઈ શકે. એટલે સૌથી પહેલા તો છે ને ભાઈ, આ બધી વાતો ગમે એટલી કરીએ, દુનિયામાં સેટિસ્ફેક્શન અને આનંદ અંદરથી જ આવે. બહારની ભૌતિક જેટલી વસ્તુ છે એ કોઈ તમને સુખ અને આનંદ આપી શકે એમ નથી. આ વૈરાગ્યની વાતો નથી, આ જીવન જીવવાની જડીબુટ્ટી છે કે અંદરથી આનંદ આવે એ જ કર્મ કરો. અંદરથી જ્યારે તમારું કોન્શિયન્સ ના પાડે કે આ મારી ખાનદાનીનું કામ નથી, આ મારું કામ નથી, એ કરવાનું જ નહીં. એમાં ગમે એટલી દુનિયા લઈ લે, આપણે નહીં લૂંટી લે, આપણે વાંધો નથી. અને આપણો કોન્શિયસ કે એને મૂકવાનું નહીં. આપણો કોન્શિયસ આ કામ કરો. કારણ કે મારે યુવાનોને હું ખાસ કહું છું કે તમારે ભાઈ મારે કયો ધંધો કરવો જોઈએ, મારે આગળ આવવું હોય તો શું કરવું જોઈએ? કાંઈ કરવાનું નથી ભાઈ. હજારો બિઝનેસ છે. પહેલાં તમે તમારા સ્વભાવને ઓળખો કે ભાઈ હું કોણ છું. તો સ્વભાવને કેમ ઓળખશો? તો હું સત્સંગમાં જતો તો ઇન્દ્રવદનભાઈના 12 વર્ષ ગયો, રોજ સાંજે 8:30 એણે શીખવાડેલું કે તમે ડેઈલી 10 પોઈન્ટ ખાલી લખો કે આજે મને આ 5 પોઈન્ટ બહુ ગમ્યા અને આ 5 ન ગમ્યા. એને 5 વર્ષ પછી વાંચો તો જે 5 નહોતા ગમ્યા ને એમાં 2 ગમતા થઈ ગયા છે. 5 જે તમને ગમ્યા હતા ને એમાં 2 નહીં ગમતા થઈ ગયા. કેમ? વિચારો પરિવર્તનશીલ છે. એટલે તમને ખબર પડશે કે આપણે સાચા નથી. એમાં આપણે પડદાની પાછળ શું છુપાયેલું ખબર નથી. આ પ્રેક્ટિકલ બહુ કામનું. તો તમે સ્વભાવને કેમ ઓળખશો? કે તમે આ લખો ને રોજ તો તમે એને વાંચો તો ખબર પડે. તો હું બધાને અત્યારે યંગસ્ટરને કહું છું કે આખા દિવસના તમે ભાઈ હું 7 વાગે જાગ્યો, 8 વાગે આ કર્યું, કાલે લખવાનું જ મેં હું કર્યું, પછી સાંજે વિચારવાનું કે મને આમાં આનંદ કેટલા વાગે આવ્યો. આ કામ કર્યું તી મને બહુ આનંદ આવ્યો, આ કામ કર્યું મને કંટાળો આવ્યો. તો હું આ બોક્સનો જીવ નથી.
ભલે હીરા ગમે એટલા સારા હોય, પણ મને હીરામાં મને કાપડનું તો હું કાપડમાં જાઉં. ભાઈ મને સોફ્ટવેરમાં આવ્યું તો હું સોફ્ટવેરમાં જાઉં. મને એ તમને આનંદ ક્યારે આવ્યો? એ બોક્સનો જીવ છે, એમાં તમે આગળ વધો. એમ કરતાં કરતાં તમે આવા કામ કરતા જાઓ તો તમને વર્ષે 2 વર્ષે તમારી અસલિયત જાણવા મળશે કે હું આ છું, મારે આ કામ કરાય. એટલે જેને પણ કામ કરવું હોય તો પહેલાં પોતાને ઓળખવાના, પોતાનો સ્વભાવ ઓળખવાનો, પોતાની રુચિ ઓળખવાની, એ કામ કરવાનું. અને એ જે કામ કરવું હોય મિનિમમ 3 વર્ષની ટ્રેનિંગ લેવાની. અત્યારે યુવાનોને 3 વર્ષે તો સફળ થઈ જવું છે, ઇન્સ્ટન્ટ એટલે ઊંધા પડે છે અને આપઘાત કરવા પડે છે. કારણ કે ખોટા પોતાનું પ્રેક્ટિકલ નોલેજ ન હોય. એ ધંધો સારો જ છે, સાચો જ છે, પણ પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય તારા માટે ખોટો હતો, એટલે ઊંધો પીડ્યો ને આપઘાત કરવો પડ્યો. તો પહેલા 3 વર્ષની ટ્રેનિંગ લો. રાઈટ, એને ટાઈમ અને સમય. હવે મને એ કારખાનું ચાલુ કરતા પહેલા 6 વર્ષની ટ્રેનિંગ મળી છે, એ કામ આવે છે. અને ટ્રેનિંગ મળ્યા પછી આપણે આપણી જગ્યાએથી ખસ્યા નથી. આજે અમારે 9,000 માણસો દરરોજ બપોરે અમારે ત્યાં લંચ લે છે, અને 6 રસોડા છે, 2 મુંબઈમાં ને 4 સુરત. આપણે અહીંનું જે રસોડું છે એ 3,500 માણસ રોજ જમે છે, રોજ 3,500 રોજ આ એક જગ્યાએ. અને અમે આખું ફેમિલી એની હારે જ જમીએ છીએ, આખું, કોઈ દે જુદા. કારણ કે અમે વર્કર હતા તો એ નહીં છે, આજ અમારા માણસો, આજ અમારું કુટુંબ, અમે હતા એ છે. હવે અમે એની હારે 50 વર્ષથી ફેમિલી રિલેશન રાખ્યો. અમારી ફેક્ટરીમાં કોઈ મને બોસ ન કહે, કાકા. કાંઈને કોઈને કામ હોય તો કાકાને મળવું છે, કાકાને. તો ફેમિલિયર રહે. એ બધા મારા બાળકો છે, હું એનો વડીલ છું. તો તમે બુકમાં વાંચજો કે 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું, અને ત્યારે આખી આપણી કંપની ટકાવી રાખી હતી. ભાવ તો આ જ હતો કે આ કંપનીમાંથી જ્યારે નીકળશે ત્યારે અહીંયા ત્યારે 6,000 માણસો હતા કંપની. એક પણ માણસને કોઈને રજા નહોતી આપી, કોઈ નહીં નીકળશે ત્યારે હું નીકળીશ ને તે. કારણ કે આ બધા મારા બાળકો છે, અને એને મેં જિંદગીભર કીધું છે. અમે વર્કર નથી કહેતા, કારીગર નથી કહેતા, અમે એને ફેમિલી મેમ્બર કહીએ છીએ. અમારા આશ્રય છે, અમારા ફેમિલી મેમ્બર છે. અત્યાર સુધી કીધું ને હવે અમે એને કાઢી મૂકી દીધું, એનો અર્થ કે તમે ખોટા હતા. તો એ અને એનો બેનિફિટ ભગવાને કેવો અપાયો એ બુકમાં બધું લખેલું છે. ચાલો, કૃષ્ણ. તો ક્યારેક કંપનીની અંદર એવી સિચ્યુએશન આવે, જે તમે કીધું કે તમે હાયર કરો છો પણ તમે ક્યારેક કોઈને ફાયર નથી કરતા, રાઈટ? તો ક્યારેક કંપની એવી કન્ડિશનમાં હોય, કંપની એવી સિચ્યુએશનમાં મુકાઈ જાય કે ફાયરિંગ સિવાય સોલ્યુશન નથી, નહીંતર પડી જવાશે, ભાંગી જવાશે, કંઈક પેલું થશે, આવા વિચારો બી મગજમાં ચાલતા. તો એ ટાઈમે, કારણ કે ત્યારે તમને જ ખબર છે કે મગજમાં કેટલા વિચારો ચાલતા હોય, રાઈટ? કે ત્યારે તમે બધાનું વિચારી રહ્યા હોય, તો ત્યારે આવું ડિસિઝન કઈ રીતે પોસિબલ છે? ત્યાં ભાંગી જવાય પણ કારીગરને રજા ન અપાય. હું કામ સમજાવું. અમે 2008માં તો બહુ લાંબી સ્ટોરી છે. અમારા બધા પાર્ટનરો તો બધા રિલેટિવ છે, ભાત્રીજા, ભાણા, બધા મને સમજાવતા હતા કે જ્યારે આગ લાગી હોય ત્યારે જેટલું બચે એટલું બચાવી લેવાય, નકર બધું બળી જાય. પણ એક પૂળો ઘાસનો હોય તો એક બચાવી લેવાય. એમ આપણી કંપની જ નહીં બચે તો આપણે રજા આપી દઈએ બધી, એટલે બચાવી લઈએ. તો એ લોકોને મેં કીધું તો સારું, હવે આ તમે લિસ્ટ બનાવો ને, કોને ના પાડશું? તો એ લોકોએ લિસ્ટ બનાવ્યું, બધું કર્યું. પછી એક એના આન્સર આપ્યા. એ લોકોએ જ કીધું કે હવે આપણે કોઈને રજા નથી આપવી. એનું આખું સિચ્યુએશન લાવવી પડે. હું એમ કહી દઉં ડાયરેક્ટ જ, કોઈને રજા નહીં આપે, થાય એ કરી લો, મારા પાર્ટનરો જ છૂટા પડી જાય. તો એ બધું સિચ્યુએશન સાચવવું, અંદર મતભેદ, એને બધી આઈડિયા કર્યા. એને લિસ્ટ બનાવ્યું અઠવાડિયું. પછી એને કીધું કે ભાઈ આ 50% રજા ને આ 50% રાખવાના, બહુ સારું. હવે આ 50% રાખવાના એનો કેટલો પગાર ને 50% કાઢવાનો એનો કેટલો પગાર? તો કે આ 50%નો 10% ને આ 50%નો 90%. તો રાખવાના 90% પગારનો વાંધો નથી, 10%નો વાંધો તમને, તો એની આંખ ખુલી લે હાલે. તો આમાં ક્યાં કાંઈ છે? કારણ કે ઓલા નાના ને હલકા હોય એને રજા આપતા હોય, હા, કે જે ટ્રેનિંગમાં હોય, થોડું ઘણું એવા બધા હોય, ઓલા બધા હોય એને રજા આપવાની ન હોય. આ સિચ્યુએશન તમારે લાવવી પડે. તો આવું તો કાકા કોવિડ ટાઈમે બી બન્યું હશે ને? 2019 કોવિડમાં 4 મહિના બિલકુલ લોક, ખોલ્યા જ નથી તાળા.
અને કે બધા બધાને ઘરે હા. બધાના પગાર 1 તારીખે બધાના એકાઉન્ટમાં ગયા 4 મહિના. તો એ બધા એવી કોઈ કંપની કદાચ 1-2 હોય તો મને ખબર નથી, પણ હું એમ કહું, હું અમારા બધા છોકરાઓને કહેતો હતો કે બીજી વાર ક્યારેય કોરોના આવવાનો છે, જિંદગીમાં એકવાર આવ્યો છે તો એ તક આપી ભગવાને, તક ઝડપી લ્યો. ભગવાને પૈસા આપ્યા છે, હું કામ આપ્યા છે? એ તક, એ ભાવ નથી આપ્યા. હવે એ તમને હું કહું, અત્યારે અમે કહીએ સ્ટાફ મેમ્બર, અમારી કંપનીમાં આ પ્રિમાઇસીસ છે ને એ ટોટલ 7 વીક અંદર નફરતને એન્ટ્રી જ નથી, ઓનલી પ્યાર પ્યાર પ્યાર. કોઈ ઝઘડો ન કરી શકે. જો 2 જણાએ ઝઘડો કર્યો હોય 2 રજા મળી જાય. એટલે એને કઈ પ્રોબ્લેમ હોય મેનેજરને કહે, નો સોલ્વ થાય તો કોઈ પણ વસ્તુ મારી પાસે આવી શકે. ઓપરેટરને લખાવે કાકાને મળવું છે તો મારા ગમે એ વ્યક્તિ તમને કોઈ મળી શકે. પણ આજે પણ 9,000 માંથી કોઈ પણ મને મળી શકે. તો એને હું પછી કહી દઉં, એના પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી દઉં મારા ટાઈમે બોલાવીને. પણ એમાં કોઈ ડાયરેક્ટ તો લેવાનું નહીં. કોઈ ગાળી બોલે, અપશબ્દ બોલતા સંભળાય તોય રજા મળી જાય. ઘરમાં કોઈ આમાં અપશબ્દ બોલે, આવા સાત્વિક માણસોનો મેળાવડો. કંપનીનું સેન્ટન્સ છે, વ્યસન છોડો અગર કંપની છોડો. તો નો ગુટકા, નો સિગાર, નો ટોબેકો, એડિક્સ ફ્રી આખી કંપની. એટલે સાત્વિક માણસો જાય રોકાય, બીજા રોકાય જ નહીં ને. નહીંતર કાકા ડાયમંડના ધંધામાં જોવા જઈએ તો ડાયમંડમાં ગુટકા અને વ્યસનનું ચલણ આ વધારે બિઝનેસમાં છે, સૌથી વધારે છે. એ જ હું કહું. અને અત્યારે તમને કહું, આમાંથી 50% એવા માણસો છે કે આમ ગોળી આવતી હોય ને, ગોળી ઝીલી લે, કાકાને ન વાગવા દે, એવા સમર્પણ વાળા છે લોકો. ગમે છે કે હું તો એમ જ કહું છું જાહેર પ્રવચનમાં કે કરોડો વર્ષથી આ સૃષ્ટિ છે, અત્યારે જેટલો સારો સમય આવ્યો ને એવો કરોડો વર્ષમાં ક્યારેય હતો જ નહીં એમ. અત્યારે હારામાં હારો સમય અત્યારે આવ્યો છે. તો બધા એમ કે આમ થાય ને તેમ થાય ને. એટલે ભાઈ એ વાતું એવું છે, પહેલા મીડિયા નહોતા, એક કોન્ટેક્ટ નહોતા, બાજુના ગામમાં થયું ખબર નહોતું, આનાથી બધું 100 ગણું થતું હતું પણ કોઈને ખબર નહોતી. અત્યારે બધાને ખબર પડે એટલે લાગે છે. બાકી અત્યારે હું તમને કહું, એવો ક્યારે સમય હતો કે બેન દીકરી દી હાથમાં પછી સૂર્યાસ્ત પછી ઘરની બહાર નીકળી શકે? આખું તમે આખું લાખ વર્ષથી તમે માંડો ને, આ છેલ્લો સમય અત્યારે જ આવ્યો છે કે રાત્રે 2 વાગે બેન દીકરી એકલી મોટરસાયકલ લઈને જતી હોય. નવરાત્રીમાં આપણે જોઈએ એ તો અત્યારનો એટલે સમય સારો છે સારો છે. અને સુખ છે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. એ ડોંગરેજી મહારાજનું સેન્ટન્સ છે. બહુ ભગવાને અત્યારે જો જીવતા આવડે ને તો ભરપૂર આપ્યું છે. હવે તો ખાલી સ્વભાવ સુધારવાનો છે, સ્વીકાર કરવાનો છે બસ. તમારામાં છે કે તમે કેટલું લઈ શકો છો, એટલું આ દુનિયામાં કેટલું વાપરી શકો, કેટલું લઈ શકો. બાકી નેગેટિવિટી આવી તો દુઃખ છે, પોઝિટિવિટી આવી તો સુખ છે. કાકા હું આજે ઘણી બધી ઓટોબાયોગ્રાફીની એટલે વાત કરું છું કારણ કે એ કહેવાય ને કે મારાથી એ બહુ ક્લોઝ છે, બરાબર. કારણ કે મેં જોયું, મેં બધું વાંચ્યું છે ને ત્યારે મેં ફીલ કર્યું છે. એટલે એમાં બી મેં ઘણી જગ્યાએ ગીતાજીનો ઉલ્લેખ જોયો છે. આપના ઘણા બધા સ્પીચમાં, પ્રવચનમાં મેં એનો ઉલ્લેખ જોયો છે. તો ખાસ તમે ઘણી બધી જગ્યાએ એક વસ્તુ બહુ હાઇલાઇટ કરી છે કે આજના યુવાનોએ ગીતાજી વાંચવી જોઈએ. આ જ તમારું MBA છે, અહીંયાથી જ તમને બધું શીખવા મળશે. આની પાછળનું રીઝન શું છે? જુઓ, ગીતાજી છે ને કોઈ ધાર્મિક ગ્રંથ નથી. ગીતાજી છે એ મેનેજમેન્ટનો ગુરુ છે. કારણ કે તમારે જીવવાનું મેનેજમેન્ટ એટલે એકલી કંપનીનું મેનેજમેન્ટ ન હોય, આપણું જીવનનું મેનેજમેન્ટ હોય. તો આ તમારે કેમ જીવવું એ બધું જ ગીતાજીમાં બતાવ્યું છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના, પોતાની કંપનીના, પોતાના કુટુંબના 10, 20, 25, 50, 100 પ્રશ્નો હોય, એ બધા લખીને એક લિસ્ટ બનાવી દે અને ગીતાજી લઈને બેસી જાય અને ગીતાજી વાંચીને પૂરી કરે ને તો એના 100 પ્રશ્નોના જવાબ એને મળી જાય. બહાર ક્યાંય જવું ન પડે, ગમે તે પ્રશ્ન હોય. કેમ? તો ગીતાજીમાં મેઇન કર્મયોગ છે અને કર્મયોગ નામ આખા કોઈ પણ ગ્રંથમાં તમને સાંભળવા નહીં મળે, એકલા ગીતાજીમાં મળશે. કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં નહીં મળે, ક્યાંય કોઈ ગ્રંથમાં. કર્મયોગ એટલે શું? યોગ એટલે આ ઈચ્છા નહીં રાખવાની, એને યોગ કહેવાય.
કર્મયોગ એટલે કર્મની ઈચ્છા નહીં રાખવાની. ભગવાનને મેળવવાના 3 રસ્તા: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. બધામાં ઓછા વધતા હોય જ, પણ કર્મની જ્યારે ઈચ્છા રાખી તો એ કર્મ થઈ જાય, યોગ ન થાય. તો આ ઓલા આપણે પાંડુરંગ દાદા વાળા કહેતા, તું હાંક મારી કામ કરતો જા, પછી તારે ફળની આશા. એમ જ કહેતા, એ ગીતાજીના સિદ્ધાંત ઉપર. તો આ ગીતાજી છે ને, એ મારું જીવન કેમ બન્યું કે મારો પૂર્વ જન્મનો કોઈ યોગ હશે. હું પહેલી વાર 2012માં IIM લેક્ચર આપવા ગયો, તો મને વિદ્યાર્થીઓએ પહેલો જ પ્રશ્ન કર્યો કે તમને આખી ગીતા મોઢે છે એ સાચું? એને યુટ્યુબમાં કે ઓનલાઈનમાં ક્યાંય જોયું હશે? મેં કીધું હા. તો કે અમારો બીજો પ્રશ્ન છે કે જેને આખી ગીતા મોઢે હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દી આખી ગીતા મૌખિક ન હોય. તો આ બે તમને કેમ થયું? મેં કીધું આનો જવાબ એવો છે કે તમને ગમશે નહીં, કારણ કે તમે આમાંથી 80% પૂર્વજન્મને માનતા નહીં હો. પણ હું આનું જવાબ છે પૂર્વજન્મ. કેમ એવું કીધું? તો કે કેમ? તો મેં કીધું હું જ્યારે ગામડે હતો, 10-11 વર્ષનો હોય, છોકરાઓ બધા રમતા હતા, અને રમતા રમતા અમે સ્વામિનારાયણ મંદિરમાં ગયા. મંદિર એટલે 10 બાય 10નો એક રૂમ. તો એમાં કબાટમાં બધા પુસ્તકો જોયા, ફાફળતા હતા. છોકરાઓને તો એવું જ હોય. એમાં ગીતાજી મારા હાથમાં આવ્યા, અને ગીતાજી આવ્યા, મને સમાધિ લાગી ગઈ. ત્યારે કાંઈ ખબર નહોતી આને સમાધિ કહેવાય, પણ અત્યારે ખબર છે કે સમાધિ હતી. એટલે હું ગીતાજી લઈને વાંચવા બેસી ગયો જ્ઞાન મંદિરમાં. છોકરાઓ મારે અરે રમતા હતી, ક્યારે વિયાઈ ગયા, ક્યાં વિયાઈ ગયા, મને કાંઈ ખબર નથી. મેં આખી ગીતાજી ગુજરાતીમાં વાંચી નાખી. હવે ગીતાજીમાં હું આવ્યું એ ખબર નથી, કારણ કે તે રસવાઈ ગીરગાઈની ખબર ન પડતી. ગામડાનું 4-5 છ ભણતા હોય તો શું ખબર હોય? એટલે કશી જ ખબર નહીં, પણ આખી વાંચી નાખી. એની ઉપર પ્રેમ થઈ ગયો. એટલે કહીએ ને કે કેવો પ્રેમ, તો અબાધિત કે એને જે કહેવું હોય, કોઈ ઈચ્છા વગરનો, પણ થઈ ગયો. એટલે પછી હું વાંચવા માંડ્યો. એને વાંચતા વાંચતા મને એમ થયું મારાને મોઢે કરવી છે, અને મોઢે કરવા માંડ્યો. તો લગભગ સુરત આવ્યો ત્યારે અડધી ગીતા દુધાળામાં મોઢે થઈ ગઈ હતી. અડધી સુરત આવ્યા પછી થઈ. 16 વર્ષની ઉંમરે ગુજરાતીમાં આખી ગીતા મૌખિક થઈ ગઈ. તો આ કોણે કરી? પૂર્વ જન્મ નહોતો, કોઈ સંત મળ્યા નથી, કોઈ સાધુ મળ્યા, કોઈએ કીધું નથી કે કોઈએ આ ગીતા ભગવાને જ કીધું. રમતા રમતા હાથમાં આવી અને લવ થઈ ગયો. તો કોણે કર્યો? પૂર્વ જન્મ નથી. તો એટલે હું પૂર્વ જન્મને માનું છું, પ્રેક્ટિકલ મારા અનુભવથી. એટલે પછી તો અહીંયા આવ્યા પછી ડોંગરેજી મહારાજના પ્રભાવમાં આવ્યા, ત્યારે પણ મને અત્યારે ટાઈમ નથી એટલે આપણે વાત નહીં કરીએ, પણ મને ત્યારે પણ સમાધિ થઈ. અને ભાગવત 3 વખત સમાધિ થઈ, 2 વખત ભાગવતમાં ને 1 વખત ગીતાજીમાં. એ મારી બુકમાં પણ મેં લખેલું છે. એટલે આ સમાધિ અવસ્થાને હિસાબે આ ગીતાજી જે છે એને જ મને માર્ગદર્શન બધું આપ્યું. હવે ગીતા કેમ મહત્વની? તો કર્મ કેમ કરવાનું, શું કરવાનું નહીં, શું કરવાનું આપ્યું. જીવન કેમ જીવવાનું, નહીં જીવવાનું બધું આપ્યું છે. એમાં એમ લખ્યું ભોજન પણ 3 પ્રકારના હોય છે. એમાં છેલ્લે લખ્યું સાત્વિક ભોજન કોને કહેવાય, રાજસી કોને કહેવાય, ને તામસી કોને કહેવાય. તામસીમાં લખેલું છે જે ભોજન ઘણા કાળ વીતેલું, દુર્ગંધવાળું, વાસી, એઠું, અપવિત્ર હોય તે તામસ મનુષ્યોને પ્રિય હોય છે. હોટેલમાં જાય તો આપણે ખબર પડે, 50% હોટેલોમાં આ બધું મળે તામસી. તે ગીતાનો અનુભવ હોય એ હોટેલમાં ન ખાય. એટલે ગીતામાં લખ્યું છે એ ભાઈ આમાં જે ભોજન ઘણા કાળ વીતેલું, આ તો ક્યારનું બનાવેલું, કાલ બનાવ્યું, આજ ગરમ કરીને આપશે, આ આપણે ન ખવાય. પણ ગીતા વાંચી હોય જ ખબર પડે ને. એમાં 3 પ્રકારના ભોજન આવે. તો એવી રીતે બધા જ જીવવાના બોલા બધા બતાવ્યા છે, એક નહીં. એટલે આ તમને મેં કીધું કે ગીતાના આશ્રયે રે એ મેનેજમેન્ટનો ગુરુ. એટલે પોતાનું મેનેજમેન્ટ થાય, સમાજનું થાય, કુટુંબનું થાય, બિઝનેસનું થાય, એને કાંઈ પ્રોબ્લેમ આવે જ નહીં. એટલે મેનેજમેન્ટનો ગુરુ છે. એટલે દરેકે, અને ભાઈ ગીતા વાંચતા 2-3 કલાક જ થાય, પણ કોઈની પાસે, કારણ કે ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, ભગવાનની કૃપાનો પાર નથી.
જીવની અવળાઈનો પાર નથી. આપણે જીવ છીએ ને, બધાને અવળાઈ, કોઈ પાસે 3 કલાકનો ટાઈમ નથી. આ બધાએ અહીંયા સાંભળ્યું છે, અહીંયા બધા બેઠા છે, એ કોઈ આ ગીતા વાંચવાના નથી, 3 કલાક એની પાસે નથી. એને અમૃત મળે પણ લેવું નથી અમૃત કોઈને. 3 કલાક નથી. 3 કલાક નથી. એક લાસ્ટ ક્વેશ્ચન લઈને પૂરું કરીએ આપણે કે જે ઓડિયન્સ વધારે ભાગે છે, બધા યુથ વધારે છે, યુવાનો વધારે છે, જેમ આપણે વાત થઈ, તો કહેવાય ને કે બધા બહુ બધી જગ્યાએ યુવાનો કન્ફ્યુઝનમાં હોય છે. જેમ આપણે વાત થઈ કરિયરને લઈને કે ફેમિલીને લઈને ઘણી બધી જગ્યાએ બહુ બધું કન્ફ્યુઝન હોય છે. તો એક એવું શું એમને તમે માર્ગદર્શન આપશો? હું આ નિચોડ કહું છું ખાસ, કારણ કે તમારો જે 50 વર્ષના અનુભવનો એક નિચોડ એવો શું આપશો એમને કે જેનાથી એ લોકોને એમાં માર્ગદર્શન મળે અને એ સેટલ થઈ શકે? પહેલાં આપણે ઘણી બધી વાતો કરી, યુવાનોનું બહુ બધું આવી ગયું, પણ લાસ્ટમાં એક લાઈનમાં કહેવું હોય ને તો સૌથી પહેલાં એમ સમજવાનું કે હું કાંઈ ભગવાન નથી કે બધું મારું ધાર્યું થાય. ભગવાન ખુદ આવ્યા હતા ને તોય ધાર્યું, બધું એને ધાર્યું નહોતું થયું, તો આપણે જ ક્યાં ભગવાન. એટલે જે સ્થિતિ આવે એનો સ્વીકાર કરવાનો, નંબર 1. બીજા નંબરમાં ક્યારેય ઈગો નેસ થવું નહીં. કારણ કે આઈ એમ સમથિંગ, એમાંથી બહાર નીકળવાનું. આઈ એમ નથિંગ. સમર્પણ ભાવ રાખવાનો. આપણે પહેલાં કીધું એમ કોન્ફિડન્સ રાખવાનો. આઈ કેન. સખત મહેનત કરવાની. યુવાનોને આગળ આવવું હોય તો સૌથી પહેલામાં આવેલો સિદ્ધાંત મિનિમમ 14 કલાક કામ કરવાનું દરરોજ, મિનિમમ. પછી વધારે જેટલું તમારે કરવું હોય એટલું. પહેલો નિયમ એ છે કે તમારે સફળ થવું છે પહેલાં 14 કલાક કામ કરવાનું. અને બીજા નંબરમાં તમારી સાથે કોઈ પણ માણસ જોડાયેલો હોય, પછી તમારા મા બાપ હોય, પત્ની હોય, બાળકો હોય, ભાઈ હોય, બહેન હોય, મિત્ર હોય, સમાજ હોય, આપણે નીચે કામ કરતા કંપનીમાં કા માણસો હોય કે ઉપરના બોસ હોય, કોઈને આપણી કરતાં નીચા નાના સમજવા નહીં. એ બધા આપણી કરતાં મહાન છે. એ મનમાં કહેવાની કાંઈ જરૂર નથી. એવી રીતે એની હારે વ્યવહાર કરવાનો કે આપણીથી મહાન છે. એટલે આપણી પ્રગતિને કોઈ રોકી શકે નહીં. ઓકે, સો થેન્ક યુ સો મચ. આજે ઘણો બધો સમય આપનો લીધો. ખૂબ આનંદ સાગરભાઈ, તમારો પણ, તમારી ટીમનો, અને આકાશભાઈનો પણ, એની આખી ટીમ. તો તમે અહીંયા સુધી આવ્યા, અમને આટલું માન સન્માન આપીને અમારી સાથે વાર્તાલાપ કર્યો. થેન્ક્સ ટુ ગોડ અને થેન્ક યુ સો મચ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.